नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम्. Jai Jinendra. Veena has so much better light than you do. Oh, I think her phone is adjusting the light and my computer. Oh, I see. Okay. Doesn't adjust that much, I All guess. right. So who is the boss on the cover પર ગયા? ઓલી બીજી લાઈટ કરું કરી જો દો. એક મિનિટ હો. ના કઈ વાંધો નથી. ના એક કરી દઉં વધારે લાઈટ કરો ને એક કરો એક કરો લાગતું હોય તો બોલજો એક કરો એક કરો. યા પાછા મને ફોકસમાં લાવવા પડશે સેન્ટરમાં. વધારે લાગી સારું લાગે છે બરાબર એક સેકન્ડ મારે જોવું પડશે. કઈ ફરક ન પડે કઈ થોડું બસ સારું. ધીસ ઇઝ ગુડ. This is good. બેટર રાઈટ બસ હવે છોડી દે હવે છોડી દે. બરાબર હવે છોડી દો. ઓકે योग विंसिका हरिभद्र सूरी महाराज ની રચના ઉપાધ્યાય યશો વિજયજી મહારાજની એના પરની ટીકા અથવા તો કોમેન્ટ્રી અને ધીરજલાલ પંડિતનું અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. લગભગ આપણે યોગ વિંસિકાના એન્ડ પાર્ટ પર એટલે કે 14 ગુણસ્થાનકની દ્રષ્ટિએ વિચારીએ તો 13મું ગુણસ્થાનક કેવળ જ્ઞાન અને 14મું ગુણસ્થાનક અયોગી કેવડી એટલે કે સિદ્ધ અવસ્થા. એ જીવ કેવી રીતે પહોંચે છે અને એમાં શું પરિસ્થિતિ અંદરની આંતરિક દશા જીવની હોય એનું થોડું આપણે આઈડિયા મેળવવા ટ્રાય કરી રહ્યા છીએ. આમ તો એ અવસ્થા એવી છે કે શબ્દોથી વર્ણવી ન શકાય, પણ છતાં ગુરુ મહાત્માઓએ આપણા પર કૃપા કરીને થોડો આપણને આઈડિયા આપવા ટ્રાય કરે. એટલે આપણે એક શપક શ્રેણી એટલે કદાચ જે 14 ગુણસ્થાનકના અભ્યાસમાં નહોતા જોડાયા એના માટે કે આપણે જે આત્માનો આધ્યાત્મિક વિકાસ થાય એ જીવ જ્યારે મિથ્યા દ્રષ્ટિ હોય પણ એમાં ગુણોની શરૂઆત થઈ હોય એને પહેલું ગુણસ્થાનક ગણીએ તો 1 થી 14 ગુણસ્થાનકનું આરોહણ છે. એટલે કે જેમ જેમ જીવ પ્રગતિ કરતો જાય, આત્મા પ્રગતિ કરતો જાય, શુદ્ધિકરણ કરતો જાય, એમ એમ જીવ 1 થી 14મા પગથિયા સુધી આરોહણ કરે. અને 14મું સ્ટેજ છે એ સિદ્ધ અવસ્થાનું છે અને 13મું સ્ટેજ છે એ કેવળ જ્ઞાનનું છે. અને અહીંયા આપણે જે વાત થઈ રહી છે અત્યારે જે નિરાલંબન જ્ઞાનની એ સ્ટેપ નંબર 8 એટલે કે અપ્રમત ગુણસ્થાનક પછીનું જે શરૂઆત થાય અપૂર્વકરણનું એ 8 થી 12 અને 13 સુધીની એની જે જીવ એક ધારો જે પ્રોગ્રેસ કરે એને ક્ષપક શ્રેણી કહ્યું. એટલે કે જે ઘાતી કર્મ, ખાસ કરીને મૌનીય કર્મ જે આત્માને નડતું હોય છે એને જીવ એનો ક્ષય કરતા કરતા આગળ વધે છે. અન્યથા શું થાય કે જ્યારે જીવ ક્ષય ન કરતો એને ખાલી ક્ષય કે ઉપશમ કરતો હોય સાધુ, તો એ જીવ કદાચ પાછો ફરે કે 8, 9, 10, 11 પહોંચીને પાછો ફરે. પણ ક્ષપક શ્રેણી એ એવી વસ્તુ છે
કે એ મૌન્ય કર્મનો અને ઘાતી કર્મનો ક્ષય કરતા કરતા આગળ વધે છે. એટલે કે એ પ્રમાણે એની ઊંચી દશા પ્રાપ્ત થાય છે અને પછી એ ફરીથી નીચે ન આવે એવી રીતે. એટલે એને શ્રેણી કહી. એટલે કે આપણે સ્ટેરકેસ ચડતા હોય તો જે પગથિયા ક્લાઇમ્બ કરીએ તો એ શ્રેણી માંડી. એટલે કે હવે 8મા પગથિયે પહોંચ્યો, પછી 9, 10, 12, 14 એ જે રીતે પહોંચે એને શ્રેણી કહી. અને અહીંયા ક્ષપક શ્રેણી, ક્ષપક નામ એટલે અપાયું કે જે આત્માના ગુણોને અથવા તો આત્માને આવરનારા જે તત્વો છે, ઘાતી કર્મો ખાસ, એનો ક્ષય કરતા કરતા જીવ વધે છે. એટલે જ્યારે જ્યારે આપણે ક્ષપક શ્રેણી કહીએ ત્યારે આપણે એ સમજવાનું કે જીવનો પ્રોગ્રેસ એ 8મા ગુણસ્થાનકથી અથવા તો 9મા ગુણસ્થાનકથી શરૂ થઈ જાય, 8માંથી શરૂ થઈ જાય અને પછી એ 12મું અને 13મું જે પહોંચે એને એક ધારો એનો જે પ્રોગ્રેસ થાય એને ક્ષપક શ્રેણી કહેવાય. એટલે અહીંયા જે કહે છે કે અન્ય દર્શન કરો, આપણે પેજ 130 પર પહોંચ્યા હતા. એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ બુકનું, પેજ નંબર 130, 130. તો ત્યાં એમ કહે છે અન્ય દર્શનકારો આ ક્ષપક શ્રેણીને સંપ્રજ્ઞાત સમાધિ જે કહે છે તે પણ અર્થથી અનુપન્ન એટલે કે અઘટમાન નથી, અર્થાત અર્થથી બરાબર છે. એટલે અન્ય દર્શનમાં અહીંયા આપણે એ પણ ખ્યાલમાં છે આપણને કે હરિભદ્ર સુરીજી મહારાજ ઓરિજિનલી બ્રાહ્મણ પુરોહિત હતા અને હિન્દુઇઝમ એટલે કે એના ખાસ ખૂબ અભ્યાસી ને ઊંડા ચિંતક હતા. પછી જ્યારે એમને પેલો શ્લોક સાંભળ્યો સાધ્વીજીના મુખેથી અને એનો અર્થ કરવા માટે જ્યારે આચાર્ય ભગવંત પાસે ગયા અને ત્યાં એમને એવી અસર થઈ કે એમણે ત્યાં દીક્ષા ગ્રહણ કરી, જૈન દીક્ષા, અને જૈન સાધુ બન્યા. ખાલી જૈન સાધુ બન્યા એના કરતા પણ એવા પ્રખર જૈન જ્ઞાની મહાત્મા બન્યા કે એમને 1444 ગ્રંથોની રચના કરી. એમાંનો આપણે આજે એક ગ્રંથ છે એનો સ્ટડી કરીએ છીએ. પણ એ પોતે એટલા વિશાળ દ્રષ્ટિવાળા પણ હતા. એટલે જ્યારે એમને જેમ જેમ ઊંડો અભ્યાસ જૈનિઝમ એટલે કે આ બધા જે આત્માના જે ઉત્થાનનો ક્રમ વગેરે જે એમને અભ્યાસ થયો અને એમને જે સાહિત્ય રચના કરી, સાથે સાથે એમને જે આગળનું જ્ઞાન હતું એનો કોન્ટેક્સ, એનું નેરેટિવ્સ પણ જાળવી રાખ્યું. અને આપણને કદાચ આપણે જે યોગના ચારેય પુસ્તકો છે અથવા ચારેય જે ગ્રંથો છે એના દ્વારા આપણને થોડો થોડો એ પણ ખ્યાલ આપ્યો કે પતંજલિના જે યોગના સ્ટેજીસ છે એને આખે અહીંયા મેચ થાય છે અથવા તો હાઉ ઇટ ઇઝ કમ્પેરેબલ. એટલે અહીંયા જે અસંપ્રાત સમાધિનો જે અસંપ્રજ્ઞાત સમાધિ એમ કહે છે કે એ ઉપસમ શ્રેણી જેને આપણે કહીએ છીએ જૈન દર્શનમાં, એને અન્ય દર્શનમાં અસંપ્રજ્ઞાત સમાધિ કે એ બંને સરખું જ છે, એક જ છે. એટલે આપણે અહીંયા એ પણ સમજવાનું કે ધર્મનું લેબલ ગમે તે હોય પણ જો જીવ વૈરાગ્ય વાળો હોય અને વિતરાગ દશા તરફ આગળ વધતો જાય અને એકદમ સર્વોત્તમ એવી વિતરાગ દશા પ્રાપ્ત કરે, એ પછી જૈનનું લેબલ હોય કે બીજું લેબલ હોય તો પણ એને એ દશા કેવળ જ્ઞાનની પ્રાપ્ત થાય. અને આપણા પણ જે મોક્ષના દ્વાર છે એમાં પણ એ વાત આવે છે, અપૂર્વ જે દ્વારો છે એમાં જૈન દ્વાર કે અજૈન દ્વાર એ વગેરે જે વાત આવે છે એમાં પણ એ વસ્તુ જણાવવામાં આવે છે કે જે કોઈ પણ જીવ જે કોઈ રીતે એવી દશા વિતરાગ દશા પ્રાપ્ત કરે તો એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે અહીંયા એ શું કે છે કે અન્ય દર્શનકારો આપણે જે ક્ષપક શ્રેણીની વાત કરીએ છીએ એને સંપ્રજ્ઞાત સમાધિ જે કહે છે તે પણ અર્થથી અનુપન્ન એટલે કે એની ઓપોઝિટ નથી જતી, અઘટમાન નથી અથવા તો અર્થથી બરાબર છે. હવે એ આપણને એટલે સંપ્રજ્ઞાત સમાધિનું છૂટું પાડે છે એની સંધિ અને સમજાવે છે કે અહીં સમ ઉપસર્ગ છે જે સંપ્રજ્ઞાત નો સમ છે તો એ સમ એટલે કે સમ્યક, આપણે જેને સમ્યક વૃત્તિ કહીએ છીએ. તો કે સમ્યક એટલે યથાવત, જે પદાર્થો જેમ છે તે પદાર્થોને તેમ જણાવવા, આપણે એને સમ્યક જ્ઞાન કહીએ છીએ. તો એ સમ એની સાથે
પ્ર છે બીજો અક્ષર, સંપ્ર. તો પ્ર એટલે પ્રકર્ષ, એટલે કે હાઈએસ્ટ લેવલનું, સ્ટ્રોંગ લેવલનું. તો એ પ્રકર્ષે કરીને એટલે કે વિચાર વિશેષોથી નિશ્ચયાત્મકપણે, એટલે સેમ, અર્થાત સવિતર્ક સવિચાર. જો આપણે ખ્યાલ હોય તો આપણે શુક્લ ધ્યાનના જે 4 પ્રકાર વિચાર્યા હતા, અને બધાય આપણે વારંવાર નામ પણ જોયા છે, વિચાર્યું પણ છે. તો એમાં જે 2 શુક્લ ધ્યાનના પહેલા જે 2 પાયા છે, એમાં એ સવિતર્ક સવિચાર અને બીજું છે એકત્વ અવિચાર. એ શુક્લ ધ્યાનમાં જીવ જ્યારે આ ઉપસમ શ્રેણી માંડે ત્યારે ત્યાં પહોંચે. એટલે એ એમ કે છે કે એ 2 જે સ્ટેજીસ ને આપણે વાત કરીએ, જે નામના શુક્લ ધ્યાનના પ્રથમ 2 પાયા સ્વરૂપે, તો એનો અર્થ જ્ઞાત કહી શકાય. એટલે અહીંયા એમને આપણને જે સંપ્રજ્ઞાત સમાધિ, જે અન્ય દર્શનકારો જે ટર્મ વાપરે છે અથવા તો જે શબ્દ પ્રયોગ કરે છે, એ આપણને એમ સમજાવવા માંગે છે કે એનો અર્થ પણ આપણે જેને જે ક્ષપક શ્રેણીમાં જીવ જે આ પ્રકારે જે જ્ઞાન પહોંચે અથવા તો જે ધ્યાન દશાએ પહોંચે છે, એ પણ સેમ જ છે. એટલે અહીંયા શુક્લ ધ્યાનના પ્રથમ 2 પાયા સ્વરૂપે જ્ઞાત, એટલે કે આત્માના પર્યાયો. અને એ સિવાય બીજું કયું જ્ઞાન? તો કે છે દ્વીપ, સમુદ્ર આદિ જ્ઞેય પદાર્થોનું જ્ઞાનમય પણ હોવાથી શબ્દથી ભલે ભિન્ન હોય. એટલે આપણે એને ક્ષપક શ્રેણી કહીએ અને એ લોકો અસંપ્રજ્ઞાત સમાધિ કહે, પણ એ બંને એક જ વસ્તુ છે. જૈનમાં ક્ષપક શ્રેણી અને ઇત્તરમાં એટલે કે અન્ય દર્શનમાં સંપ્રજ્ઞાત સમાધિ, તથાપિ અર્થથી અઘટિત નથી. એટલે કે એ 2 જુદી વસ્તુ નથી, સમાન જ છે, સેમ જ છે. એટલે આપણને એક થોડીક એમના જ્ઞાનની વિશાળતા, એમના એટીટ્યુડ ને અપ્રોચની વિશાળતાનો પણ ખ્યાલ આવે છે કે અહીંયા એમને જૈન ઉત્થાન જે થાય આત્માનું, એમાં જે જીવ આવી ક્ષપક શ્રેણી માંડી અને જે ઉપર ચડે, આ એ નિરાલંબન દશામાં અથવા તો એ સામર્થ્ય યોગમાં જે જીવ પ્રગતિ કરે એ કેવી કરે, અને અન્ય દર્શનમાં કે આવી રીતે જે કોઈ જીવ વિતરાગ દશામાં આગળ વધેલા હોય તો એને જે સમાધિ થાય સંપ્રજ્ઞાત સમાધિ, એ અને આ બંને એક જ વસ્તુ છે એમ કે છે. અને પછી હવે આગળ કહે છે, ત્યારબાદ તે ક્ષપક શ્રેણીથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે પછી 12મા ગુણસ્થાનકે જ્યારે સર્વથા પુણ્ય કર્મનો ક્ષય થઈ જાય અને જીવ 13મા ગુણસ્થાનકે પહોંચે, બાકીના ઘાતી કર્મનો પણ ક્ષય થઈ જાય અને કેવળ જ્ઞાન પ્રગટ થાય. એટલે એમ કે છે ત્યારબાદ તે ક્ષપક શ્રેણીથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને આ કેવળ જ્ઞાનને જ પરદર્શનકારો એટલે કે અન્ય દર્શનકારો, બીજી ફિલોસોફી વાળા, એને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. હવે 12મી સુધી તો 8 થી 12 સુધીનું જે ચઢાણ હતું અથવા તો આરોહ હતો, ત્યાં સુધી જીવ એ મોહનીય કર્મનો ક્ષય કરતા કરતા જે આગળ વધે છે, અને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એટલે હવે એને સંપ્રજ્ઞાત સમાધિ કરતા પણ એક સ્ટેજ ઉપર ગયા, ઊંચું થયું. એટલે તો હવે અહીંયા એ જ દર્શનકારો, અન્ય દર્શનકારો એને સંપ્રજ્ઞાત સમાધિમાંથી એને હવે શું ટાઇટલ આપે છે? અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે એમ કે છે ત્યારબાદ તે ક્ષપક શ્રેણીથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને આ કેવળ જ્ઞાનને જ પરદર્શનકારો વડે અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. ત્યાં પણ અર્થથી કાંઈ પણ અઘટિતતા નથી, એટલે કે બંને સરખા જ છે. કારણ કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયે છતે તે અશેષ વૃત્તિ આદિનો નિરોધ થવાથી લબ્ધ આત્મ સ્વભાવ વાળા કેવળીને માનસ વિજ્ઞાનની વિકલતા હોવાથી અસંપ્રજ્ઞાત સમાધિત્વ પણ સિદ્ધ થાય છે. એટલે આપણે આગળ પણ વિચાર્યું હતું કે જ્યારે જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે પછી મનનો વ્યાપાર, વિચારવાનું વગેરે રહેતું નથી. કારણ કે કેવળ જ્ઞાન જ એવું જ્ઞાન છે કે સર્વ પદાર્થોનું, સર્વ પર્યાયોનું એકી સાથે આમ નામ જ સહજપણે જણાય. એટલે કે એને વિચાર કરવાનો કે એને ઉપયોગ ત્યાં મૂકવો પડે, મનને લગાડવું પડે કે એવી કોઈ જરૂર રહેતી નથી. એટલે શું થયું કે આપણે
જ્યાં સુધી આ 8માં કે આગળના પણ ગુણસ્થાનકોમાં આપણો જે પ્રોગ્રેસ થતો હતો ત્યારે આપણે શું થતું હતું તો કે આપણે જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય એનો ઉપયોગ કરીને આપણે જીવની મોહનીય કર્મને ઘટાડતા ઘટાડતા જે જીવ આગળ વધતો હતો ત્યારે શું કરતા હતા તો કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હતું એનો ક્ષયોપશમ વધારીને આપણે આત્મદશા શુદ્ધ કરતા ઊંચા આગળ વધતો હોય જીવ. હવે અહીંયા તો શું થયું કે એ શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન થી પણ બધું પૂરું થઈ ગયું અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે જે આપણે જયારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એનો ઉપયોગ થતો હતો ત્યારે આપણે ઇન્દ્રિય અને મન, કારણ કે જે મનઃપર્યવ નહીં પણ જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે જે જ્ઞાન છે આત્મા એ ઇન્દ્રિયોના સપોર્ટથી એના દ્વારા અને મન દ્વારા કરતો હોય છે. એટલે આપણે અત્યારે જે જ્ઞાન ભણીએ છીએ એ બધું શ્રુત જ્ઞાન, અને એ શ્રુત જ્ઞાનનો વધારે ને વધારે આપણે જે અભ્યાસ કરતા જઈએ કે આપણને જેટલી સમજ વધારે પડતી જાય તો આપણે શું કહીએ કે મારા મતિ અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મનો એટલો ક્ષયોપશમ થઈ રહ્યો છે એટલે મને આ રીતે શાસ્ત્રો સમજાય છે. પણ જ્યારે જીવને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે ત્યારે તો એને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. હવે પેલા જે મતિ શ્રુત જ્ઞાનના ક્ષયોપશમ વાળી વાત હતી એ તો વાત છે જ નહીં, કારણ કે અહીંયા તો એ બધા જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે એનો ટોટલ ક્ષય થઈ જાય છે. એટલે પેલું મોહનીય કર્મ ગયું એટલે નેક્સ્ટ સ્ટેજમાં જ 13માના શરૂઆતમાં જ જ્ઞાનાવર્ણ્ય કર્મ પણ ટોટલ ક્ષય થઈ જાય, એટલે એટલી ઊંચી દશા પ્રાપ્ત થઈ જાય, એટલે કેવળ જ્ઞાન થાય. એટલે પેલા જે મન ને ઇન્દ્રિયોની સપોર્ટ સિસ્ટમથી જે મતિ અને શ્રુત જ્ઞાન ચાલી અને આપણે જે પ્રોગ્રેસ કરતો હતો જીવ, એની બદલે હવે એને એવું સ્ટેજ અચીવ કરી લીધું કે એને એ ઇન્દ્રિય અને મનના વ્યાપારની એ જ્ઞાનના એડવાન્સમેન્ટ માટે કે આગળ વધવા માટે એવી કોઈ જરૂર જ ન રહી, કારણ કે જે હાઈએસ્ટ લેવલ હોય એવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, કૃતકૃત્ય થઈ ગયા. તો હવે પેલા જે લોકો સંપ્રજ્ઞાત સમાધિ કહેતા હતા એની બદલે અહીંયા હવે મનની પણ જરૂર ન રહી, તો એ લોકો અન્ય દર્શનકારો એ સમાધિના લેવલને શું કહે છે તો કે અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે હવે અહીંયા આપણને ફરીથી એમ કહે છે કે અન્ય દર્શનકારો જેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે એ જ આપણા હિસાબે કેવળ જ્ઞાનનું સ્ટેજ છે, અને એ બંને એક જ છે, સેમ છે. એટલે વસ્તુ સ્થિતિ શું થઈ કે હવે એકવાર જીવને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી મનના ઉપયોગની પણ જરૂર રહેતી નથી. એટલે ત્યાં સુધી જીવ, એટલે કે આપણે જ્યારે જે કોઈ જીવ આવી રીતે 8 થી 12 ઇવન 8મા ગુણસ્થાનક સુધી આગળ વધવામાં, એટલે કે જ્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય 4થા ગુણસ્થાનકે, પછી થોડા વ્રતો સ્વીકારે, દેશવીરતી વાળો બને 5મા ગુણસ્થાનકે, અથવા તો સર્વવીરતી સ્વીકારી અને સાધુ બને તો 6થા ગુણસ્થાનકે, અને એ પણ પ્રમત સર્વવીરતીધર ગુણસ્થાનક એ કહેવાય 6થું ગુણસ્થાનક. અને પછી ક્યારેક ક્યારેક જીવ એમાંથી અપ્રમત દશામાં જાય, એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રમાદ સેવાતો ન હોય એવું ઊંચું સ્ટેજ પ્રાપ્ત કરે, તો એ અપ્રમત સર્વવીરતી કહેવાય. પણ ત્યાં આપણા અત્યારના કાળ ક્ષેત્રને અનુલક્ષીને અને આપણા સંઘયણ બળને કારણે, અથવા તો લેક ઓફ સંઘયણ બળ, એના કારણે આપણે અત્યારે અપ્રમત દશા સુધી કદાચ પહોંચીએ, એ પણ થોડા ટાઈમ માટે, પણ એનાથી પછીનું જે અપૂર્વકરણનું સ્ટેજ છે ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી આ ક્ષેત્રમાં, આ કાળમાં. અને એ જ સ્ટેજ ખરેખર આપણે જો જે આગળ વિચારતા હતા એ પ્રમાણે નિરાલંબન ધ્યાનની જે વાત છે, નિરાલંબન દશાની જે વાત છે, એ 8મા ગુણસ્થાનકે જીવ, એટલે કે અપ્રમત દશાથી પણ જ્યારે જીવ આગળ વધે અનેક શપક શ્રેણી માંડે ત્યારે થતું હોય છે. એટલે અત્યારના કાળમાં આપણે વધુમાં વધુ સાલંબન દશા અને સાલંબન પણ અપ્રમત દશા, એટલે આગળ એમને ઘણું ડિસ્કશન કર્યું હતું કે આવી અપ્રમત દશા સાધુ મહાત્માને પ્રાપ્ત થતી હોય તો પછી એને આ જે ક્ષપક શ્રેણી રૂપ જે ક્ષપક શ્રેણીનો જે આરોહ છે એની શરૂઆત ત્યાંથી 7માથી થઈ, અથવા તો 7મામાં જીવે કંઈક એવું ન મેળવ્યું કે જેથી 8મામાં આટલો પ્રોગ્રેસ કરી શક્યા, એટલે પછી આપણે એને વ્યવહારથી બીજ રૂપે સ્વીકાર્યું હતું
કે 7મા અપ્રમત ગુણ સ્થાનકે જીવ ત્યારે પણ જે એની જે ધ્યાન દશા હોય છે એમાં એ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ધ્યાન કરે છે, પણ ક્યારેક રૂપાતીત દશાનું પણ થોડા અંશે ધ્યાન કરી શકે છે. એટલે એને એ જે ક્ષપક શ્રેણીના જે ધ્યાનનું લેવલ છે એની સાથે એની ત્યાંથી શરૂઆત અથવા તો બીજ રૂપે વ્યવહારથી કહી શકાય, એટલા પૂરતું થાય. એટલે આપણે અત્યારના કાળમાં, અત્યારના સંજ્ઞાન બળમાં અને સંજોગોમાં એ વધુમાં વધુ જીવની 7મા ગુણ સ્થાનકની અપ્રમત દશા જ્યાં સુધી પહોંચી શકે, એથી વધારે નિરાલંબન ધ્યાનની દશા કે ક્ષપક શ્રેણી જીવ માંડી શકતો અત્યારે નથી. આપણા કાળમાં, આપણા ક્ષેત્રમાં, આપણે અત્યારે ભરત ક્ષેત્રની વાત કરીએ છીએ. એટલે આપણને તો અત્યારે એટલું સમજાય એટલું પણ ઘણું છે, જેથી આપણને પણ આપણો વિવેક જાળવવાનો ખ્યાલ રહે. આપણે કોઈ ગુરુ ભગવંતો અથવા તો કોઈને આપણને કોઈ જ્ઞાની ભગવંતોને આપણે જોઈએ ને એટલો બધો આપણો વિવેક ન ચૂકી જઈએ કે એને આપણે સંપૂર્ણ જ્ઞાની કહી દઈએ, કેવડી કહી દઈએ કે હવે તો નિરાલંબન સમાધિ એમને લાગી જાય છે વગેરે વગેરે. એવું કહેવાનું રહે નહીં, અથવા તો એવું આપણે ભૂલમાં પણ એવી માન્યતા ન કરીએ, કે એવું સમજીએ નહીં, કે એવું પ્રોપેગેટ ન કરીએ. એટલે આપણને તો અત્યારે આ સમજવા પૂરતું છે. આપણી એ દશા પ્રાપ્ત થાય એવું અત્યારના સંજોગો નથી. પણ બીજી આપણે એ પણ વાત કરી હતી, જે યશોવિજયજી મહારાજ સમજાય છે કે અત્યારે તમે આને એવું ઘૂંટો કે સંસ્કાર રૂપે તમારી સાથે આવતા ભાવમાં પણ આવે, અને એ ભાવમાં આપણે કોણ જાણે ક્યાં હોય. કદાચ આપણે મહાવિદ્ય ક્ષેત્રે પહોંચ્યા અને આ સંસ્કાર લઈને ગયા હોય તો આપણને ત્યાં પછી આ જે ક્ષપક શ્રેણીની એવી ઉચ્ચ દશા પ્રાપ્ત થવાના પણ સંજોગો બની શકે. એટલે આપણે તો અત્યારે પ્રયત્ન એ જ કરવાનો છે કે આને ઘૂંટીએ, આને સમજવા પ્રયત્ન કરીએ, અને એવો દોષ ન સેવીએ કે આપણે કોઈને એવું આપણા વતી ડિક્લેર કરી દઈએ કે એમને તો સમાધિ, એમને તો કોઈ નિરાલંબન જ્ઞાન લાગે છે, અથવા તો આ સ્ટેજ છે. ઘણી વાર આપણો એવો પણ જે બાહ્ય રીતે પણ જેને હજુ સર્વવીરતીપણું ન સ્વીકાર્યું હોય, તો આપણે અહીંયા જયારે યોગ દશાની વાત શરૂ કરી કે આપણે આ યોગ દશા કોને પ્રાપ્ત થાય, તો દેશવીરતીધર અને સર્વવીરતીધરને નિશ્ચય તો એમ જ કે છે. પછી વ્યવહારથી આપણે કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવો હોય, અથવા તો જે અપૂર્ણક બંધક દશાએ એનાથી નીચી દશાએ હોય એ પહોંચ્યા હોય, ત્યાંથી બહુ તો યોગની બીજ રૂપે ગણતરી કહી શકાય. એટલે આપણને એ પણ લિમિટેશનનો ખ્યાલ આવે. ઘણી વાર આપણને એવો ઉપચાર, આપણને કોઈ પ્રત્યે બહુ સ્નેહ ભાવ હોય તો આપણે એવું કહી દઈએ કે હા, એમને ભલે બાહ્ય દીક્ષા નથી લીધી, પણ એમની આંતરદશા ખૂબ ઊંચી છે, દીક્ષા જેવી જ છે. હવે આપણને એ ખ્યાલ આવે નહીં, એટલે આપણે એવા ઉપચાર પણ, કારણ કે આ બધી આખો જે યોગ વિંસિકાનો સબ્જેક્ટ છે એની જે શરૂઆત કરી કે યોગ દશા કેવા યોગીને હોય, એટલે ત્યારે એમને બહુ જ શરૂઆતમાં એ વિષય ઘણી ડિટેલમાં લીધો હતો કે ક્યાં તો જીવ એટલીસ્ટ દેશવીરતી વાળો હોય કે સર્વવીરતી વાળો હોય, એને આ યોગ દશામાં એન્ટ્રી શક્ય છે. એનીવે પ્રશ્ન લેશો તો શ્યોર. દીનાબેન, તમને પ્રશ્ન છે બેન? દીનાબેન આવેલા ને ગયા ને પાછા આવે. મને એક પ્રશ્ન છે. હા, ક્ષયોક્ષમમાં થોડી બોલો દીનાબેન, બોલે. ઓકે, મારે અશેષ વૃત્તિ એટલે શું, એનો અર્થ જાણો. અચ્છા, આપણે છે ને, ધારો કે આપણે 5 ઇન્દ્રિય વાળા છીએ, રાઈટ? એમાં ધારો કે આપણે કોઈ 4 ઇન્દ્રિય વાળો પ્રાણી હોય તો આપણે શું કહીએ કે એને એક શ્રોતેન્દ્રિય સિવાયની બાકી બધી ઇન્દ્રિય છે. એટલે શ્રોતેન્દ્રિય નથી પણ શેષ ઇન્દ્રિયો છે, એટલે કે બાકીની ઇન્દ્રિયો છે. અને જો અશેષ શબ્દ વાપરી તેનું થયું કે સગળી, ઓલ ઓફ ઇટ. એટલે ધારો કે આપણે પંચેન્દ્રિય સંજ્ઞી છીએ, તો આપણે જયારે 5 ઇન્દ્રિયોને ઇન્ક્લુડ કરતા હોય કન્વર્સેશનમાં કે ડિસ્ક્રિપ્શનમાં, ત્યારે અશેષ કહેવાય. એટલે કે બધી ટોટલ જે કોઈ ઇન્દ્રિયો છે અશેષે, એટલે કે નહીતર આપણે શું કહીએ કે શેષ ઇન્દ્રિયો આ જે રહી. આપણે કોઈને કેવું હોય કે ચૌરેન્દ્રિય જે જીવ હોય તો એને કઈ ઇન્દ્રિયો હોય, અથવા તો કેટલી ઇન્દ્રિયો હોય, અથવા તો કઈ ન હોય, તો આપણે કહીએ કે ભાઈ શ્રોતેન્દ્રિય સિવાયની શેષ ઇન્દ્રિયો હોય, પણ શ્રોતેન્દ્રિય ન હોય તો એ શેષ શબ્દ વાપરી. અહીંયા અશેષ કહીએ છીએ એટલે
કે જે જીવ હોય એની પાછે આપણે અત્યારે સંઘની પંચેન્દ્રિય છે ને આપણી પાંચેય ઇન્દ્રિય અને મનનો ઉપયોગ જ્યાં જોડાતો હોય તો એ અશેષે કહેવાય, કારણ કે એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ, ઓલ ઇન્ક્લુસિવ ઇન અવર સિમ્પલ લેંગ્વેજ. ઓકે, એ થેન્ક યુ, અશેષે. થેન્ક યુ. મને એક પ્રશ્ન છે, હા, આ ક્ષયોક્ષમ વિશે અમે થોડો કન્ફ્યુઝ થઈ જાવ છે. ઉપશમ સમજાય છે કે એમાં કર્મ દબાઈ જાય, હમ, ઉદયમાં જ ના આવે. હવે ક્ષયોક્ષમમાં આપણે ઉપશમ પણ કરીએ થોડોક અને ક્ષય પણ કરીએ. right. એ ક્ષય એ શું છે? ક્ષય એટલે કર્મની એટલી આપણી જે ધારો કે જ્ઞાનાવર્ણીય કર્મ હોય અને આપણે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ લઈએ. હવે ધારો કે મને આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ એવું લઈએ કે પંચ પ્રતિક્રમણના સૂત્રોમાંથી મને 20-22 સૂત્ર જ આવડતા એને આગળના હજી ન ફાવતા હોય તો હજુ, અને કોઈને બધા જ સૂત્ર 5 પ્રતિક્રમણના મોઢે ફાવતા હોય તો એમનો ક્ષયોપશમ એટલો શ્રુત જ્ઞાનાવર્ણીયનો સારો વધારે છે મારા કરતા. એટલે આપણે ક્ષયોપશમને આમ વી કેન નોટ બાય મીટર મેઝર ઇટ, વી ડોન્ટ હેવ એની માર્કર મીટર ટુ મેઝર. એવા જ છોડી દો, ક્ષયોક્ષમ ને પ્રાસસ ની વાત કરું છું. હા, એટલે ક્ષયોપશમ કર્મ ઉદયમાં આવે ખરા કે નહીં? એટલે ઇટ્સ અ મિક્સચર ઓફ ક્ષય અને ઉપશમ. અચ્છા, હવે ઉપશમને બાજુમાં રાખો અને ક્ષયમાં કર્મ ઉદયમાં આવે કે નહીં? ક્ષયના એટલે જે કર્મો ક્ષય થયા હોય એ ઉદયમાં ત્યારે ના આવે, પણ આપણે જયારે ક્ષયોપશમ શબ્દ વાપરીએ છીએ ને ત્યારે આપણે જે કર્મની વાત કરતા હોય ને એના અમુક અંશે એટલે એને દેશે કહીએ છીએ આપણે, સર્વે રીતે નહીં પણ દેશે. એટલે જ્યારે ક્ષયોક્ષમનો એવો પણ થતી કે કર્મનો ક્ષય કરતા કરતા આગળ વધે છે. એ જે ક્ષપક શ્રેણી જયારે મંડાય ને હા. ત્યારે જે ક્ષય થાય છે ને એમાં વસ્તુ શું બને છે, જે કર્મનો ક્ષય થતો જાય છે એ પછી ફરીથી એ લાગતું નથી. Let me ask you another એટલે way. ક્ષપક શબ્દ જયારે આપણે તો ક્ષયનો શબ્દ જયારે એકલો એક્સક્લુઝિવ કરીએ છીએ ને ત્યારે નોર્મલી વોટ વી મીન બાય કે એનું એટલું કર્મ હવે ખરતું જાય છે. ક્ષયોક્ષમ તો બધા ગુણો સ્થાને હોય છે. ક્ષયોપશમ બધા ગુણ સ્થાનકે હોય છે. Let me ask you differently. યા, જ્યારે કર્મનો ઉદય આવે બરાબર છે. ત્યારે બે ચોઇસીસ, એક તો કર્મનો ઉદય ન આવે એ ઉપશમ. હવે કર્મનો ઉદય આવે, કર્મનો ઉદય ન આવે એટલે ઉપશમ એવું નહીં, પણ એ કર્મની અસરને એટલે કે આપણે ઉદયને અટકાવવા માટે જીવ અટકાવી શકે છે, સત્તામાં તો રહી જાય છે એટલે એવું એટલે હા, એ ઉપશમ. એટલે ઉદયમાં જ ના આવે. હવે Right. જે કર્મનો ઉદય જ્યારે આવે હા, ત્યારે બે ચોઈસ હોય છે એમાં. રાઈટ. એક તો એવા જ કર્મ પાછા બાંધીએ, નહીં તો એને ઉપરની કક્ષામાં લઈ જઈને ત્યાં એને ભોગવી લઈએ. ક્ષયોપશમ એટલે બીજું શું બને છે કે જે કર્મ ઉદયમાં આવવાનું હોય એનો જે પ્રદેશોદય અને રસોદય, Yes. એટલે જો પુરુષાર્થ કરીને આપણે રસને પાત્રો પાડી શકીએ Okay. અને પ્રદેશથી એટલું ઓછું આવે ને આપણે ખેરવી શકીએ, એ બધી જે પોસિબિલિટી છે એ જીવને એનું જે જ્ઞાનાવર્ણીય કર્મ હોય કે જે આ મૂળ તો ચારેય જે ઘાતી કર્મ છે ક્ષયોપશમ એને લાગુ પડે છે Okay. અને ઉપશમ ખાલી મોહનીય કર્મને જ લાગુ પડે છે. એટલે દરેક જે જીવ છે ને એ જીવને જીવ દ્રવ્ય તરીકે ઓળખવા માટે પણ, એટલે કે નિગોદનો જીવ હોય તો પણ એને ક્ષયોપશમ જ્ઞાન હોય, ભલે આપણે શું કહીએ છીએ કે અંગુલના તમે જુદો જ પ્રશ્ન આન્સર કરો છો એમાં. મારે તો ખાલી કર્મની પ્રોસેસ સમજવી છે. હા કે પણ જ્યારે એટલે ક્ષયોક્ષમ થતો હોય કર્મનો, એનો અર્થ શું કરવો? હા પણ એટલે હું એ જ કહેવા માંગુ છું કે હું જે દાખલો આપીને જે કહેવા માંગુ છું, શું કહું છું કે એનો ક્ષયોપશમ એટલે કે ક્ષય ને ઉપશમનું કોમ્બિનેશન જે છે Yes. એ જે સાવ નિગોદનો જીવ છે એને જો એકલો ક્ષયોપશમ એ 8 રૂચક પ્રદેશો જેટલો ખુલ્લો છે એટલો એનો જ્ઞાનનો ઉઘાડ હોય છે, મતિ જ્ઞાનનો. બરોબર. એટલે કે એનો એ ઓછામાં ઓછો ક્ષયોપશમ કહો તો એ એટલો છે. અને પછી જેમ જીવ આગળ વધતો જાય અને જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ, એટલે આમ તો ક્ષય કહેવો તો ચાલે પણ એ ટોટલ ક્ષય સર્વ રીતે નથી, દેશથી છે, એટલે આપણે ક્ષયોપશમ શબ્દ વાપરીએ છીએ. ઓકે. ક્ષય શબ્દ વાપરીએ ત્યારે આપણે શું વોટ વી એટલે એમાં મીન, કર્મનું થાય છે શું એ હું પૂછી રહ્યો છું. ક્ષયોપશમમાં બંને થાય છે, થોડું ઉપશમને થાય છે અને ક્ષય પણ થાય છે. હવે ક્ષય થાય છે એ જ જરા વિસ્તારથી સમજાવશો કે આજે એનો અર્થ શું કરવો? એટલે જે ક્ષય થાય છે એમાં કર્મની નિર્જરા થાય છે અને જીવ એટલો આગળ વધે છે. એટલે એટલે પણ આપણે જે ક્ષયોપશમ છે, નિદ્રા કરે કે ભોગ્યા વગર નિદ્રા કરે? ના ના, ક્ષયોપશમમાં ભોગવીને નિર્જરા કરી શકે
અથવા તો ઉદયમાં આવતું હોય એને અટકાવે અને એને જે બીજા સંજોગો ક્રિએટ કરવા હોય એને એ કરી શકે ક્ષયોપશમ દ્વારા. એટલે એને ક્ષયોપશમ એ રીતે કહેવામાં આવે છે. એટલે ક્ષય એ થાય અને ઉપશમ પણ થાય. અને ઉપશમ એકલું ઉપશમ લેવું હોય ને તો એ તો ખાલી મૌનીયનું થાય છે. પણ બાકીના 3 ઘાતી કર્મો છે, 4 ઘાતી કર્મોનો ક્ષયોપશમ થઈ શકે. એટલે શું થાય કે મલ્ટિપલ સ્ટેજીસ ઓફ ધ કર્મની એ જુદા જુદા સ્ટેજની પોસિબિલિટી છે, અનંત સ્ટેજોની. દરેક ધર્મનો દરેક જીવનો ક્ષયોપશમ જુદા જુદા લેવલનો હોઈ શકે. એટલે જે ક્ષય થાય છે એ ક્ષય જ થાય છે, પણ એવો ક્ષય નથી થતો કે સર્વથા ક્ષય થઈ ગયો, હવે ફરીથી આવશે જ નહીં. જે 13મા ગુણ સ્થાનકે થાય છે ઘાતી કર્મનો ક્ષય, એમાં કન્ડિશન શું છે કે એ કર્મ હવે ફરીથી બંધાવાનું છે જ નહીં, જીવને આવવાનું નથી. એટલે જે ઉપશમ સપક શ્રેણી છે એમાં જે ક્ષય થાય છે એવો ક્ષય થાય છે કે એ કર્મ હવે ફરીથી જીવને આવવાનું નથી, લાગવાનું નથી. એનો શુદ્ધિકરણ થઈ ગયું છે એના ઉપાદાન, કે એ કર્મ હવે ફરીથી એને એ પ્રકારે ચોંટવાનું નથી. જ્યારે આપણે ક્ષયોપશમની દશા છે એમાં વધઘટ થઈ જાય. એકવાર ગયું હોય તો એ પાછો જીવ ફરીથી, એટલે ધારો કે જીવે ઘટાડ્યું હોય, અંત કોડાકોડી કર્યું, યથા પ્રવર્તકરણ સુધી પહોંચ્યો અને પછી પાછો પડે તો પાછો 70 ક્રોડાક્રોડીનું મૌન્ય કર્મ એટલું બાંધીને બેસી પણ શકે. એટલે શું થયું કે એક સમયે એને એટલો ક્ષયોપશમ કર્યો હતો કે એની પાસે એના પોતાના બેલેન્સમાં 1 ક્રોડાક્રોડી સાગરોપમ જેટલું જ મૌન્ય કર્મ હતું. પણ પાછો જીવ ખોવાઈ જાય, ભટકી જાય તો એ વધારે કર્મનું આશ્રવ થતો જાય તો 70 કોડાકોડી સાગરોપમ સુધી પણ પહોંચે. એટલે ક્ષયોપશમમાં 2 પોસિબિલિટી છે, અપ એન્ડ ડાઉન જવાની. જ્યારે આપણે ક્ષય વાત કરીએ, આ ક્ષપક શ્રેણીનો ક્ષય કે એ રીતના જીવનો પ્રોગ્રેસનો, તો ત્યારે જે ક્ષય પામે છે કર્મ, એ પછી પાછું એને ચોંટતું નથી, કે એવું એ દશામાં ફરીથી લાગતું નથી. એટલે આપણે એને ક્ષાયિક થવાનું છે. હા, એટલે ક્ષાયિક થવાનું છે. એટલે આપણે ક્ષપક કહીએ છીએ. ક્ષયોપશમિક છે એમાં વધઘટ, ચઢાણ ઉતાર બંને થાય છે. Okay. ટોટલ ક્ષય થયો હોય તો શુદ્ધ, તો જતું રહે. એટલે જે ક્ષપક શ્રેણીનું છે એમાં ક્ષય થતો થતો જીવ આગળ વધે છે, અને પેલી જે ઉપશમ શ્રેણી છે એમાં દબાવતો હોય પણ પેલું બેસે છે. પણ પહેલે ગુણસ્થાને ચોથા ગુણસ્થાને જીવ જાય હા, ત્યારે ઘણા પ્રકારના કર્મો પછી નથી બંધાતા. એટલે એનો જ્યારે ચોથા ગુણસ્થાન કે હોય ત્યારે. યસ, પણ જો એ ચોથા ગુણસ્થાનેથી પડ્યો પણ એની વાત છોડો હમણાં. તો પાછું ત્યારે પહોંચ્યો ત્યારે અમુક પ્રકારની એને અમુક કર્મનો ક્ષય કર્યો એ પહોંચવા માટે કે નહીં? હા, અમુક ક્ષય થયો કર્મનો, પણ એ એવા પ્રકારનો નથી થયો કે એને ફરીથી નહીં જ એ બંધાય. વાત હમણાં છોડી દો. હા, હા. કે એ જે ક્ષય જે થયો એ કેવી રીતે થતો એવું પૂછતો હતો. કે એવા ને એવા કર્મ બાંધે તો એને ક્ષય પણ ન કહેવાય કદાચ, પણ એ કઈ એને ઉપરની કક્ષામાં લઈ જઈને ભોગવી લે, જેમ કે અનંતા બંધીને અપ્રત્યાખ્યાન તરીકે. એટલે આપણે શું કહીએ છીએ એમાં પ્રોસેસમાં કે જ્યારે પહેલી વારનું સમ્યક્ત્વ થવાનું હોય જીવને, અનાદિ તો મિથ્યાત્વી હતો અનાદિથી, અને પહેલી વારનું જ્યારે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનું હોય ત્યારે ત્યાં ઉપશમની એ પ્રક્રિયા થાય છે, ને જે ઉદયમાં આવે એનો ક્ષય કરી નાખે છે. જે મોહનીય દર્શન, મોહનીય કર્મ જે ઉદયમાં આવે એનો ક્ષય કરે છે, અને જે ઉદયમાં આવવાને હજી આ પાછળ છે, હજી એનો નંબર એનો ક્ષય કરે છે જે તમે કીધું, હા, એનો અર્થ શું થાય? એની નિર્જરા કરે છે, એને ખરાવે છે. એટલે ત્યાર પૂરતું એ કર્મ એને દર્શન મોહનીય જે છે એને ધારો કે એનું જે અત્યારનું આપણે 0 લેવલ લઈએ કે અત્યારનું જે કરંટ છે એમાં મોહનીય કર્મનો ઉદય થાય તો એને મિથ્યાત્વની હાજરી હોય. બરાબર છે? કારણ કે મોહનીય કર્મ ઉદયમાં વર્તે છે, એટલે એ જીવની કેવી દશા હોય તો કે એને આ કઈ સાચું લાગે જ નહીં, આવી કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે એનું મોહનીય કર્મનો ઉદય વર્તી રહ્યો છે. હવે જ્યારે પેલો જે જીવ આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો હોય ત્યારે જે આંતરો પાડે છે એમાં એ શું કરે છે કે આવું જે મોહનીય કર્મ જે એની માન્યતામાં એવું લાવતું હતું કે આ મિથ્યા, આવું કઈ છે જ નહીં દુનિયામાં, આ વસ્તુ છે જ નહીં, આવી આત્મા જેવી કે એવી કોઈ વસ્તુ નથી,
જીવ ને આત્મા, શરીર ને જીવ બધું જુદું છે એવું છે નહીં. એવી માન્યતા હતી ત્યાં સુધી એને એ મોહનીય કર્મનો, દર્શન મોહનીય કર્મનો ઉદય વર્તતો હતો. હવે જ્યારે એને આગળ ધારો કે યથા પ્રવર્તકરણમાં જીવ આગળ વધ્યો, એ ચર્માવ્રતમાં આવેલો જીવ અપૂર્ણ બંધક દશાથી, તો ત્યાં એ શું કરશે? તો કે જે આવું મોહનીય કર્મ છે ઉદયમાં આવે એવું છે એને ઉદયમાં લઈને ફેરવી નાખશે. અને જે દૂર છે હજી, એટલે કે એને જે બધા કર્મ એક એક લાઈનમાં ગોઠવાયેલા હોય ને, એક એક આવલિકાનું ઉદયમાં આવે. એક સમયે આપણો જે કઈ જથ્થો હોય આપણા જે કર્મનો, એ જથ્થામાંથી એક એક ટાઈમે એક એક આવલિકા, એટલે એ પ્રમાણેનું જે ક્વોન્ટમ હોય એ ઉદયમાં આવે, બાકીનું પાછળ લાઈનઅપ થયેલું હોય. એટલે જે લાઈનઅપ થઈને ઇનિશિયલ અત્યારના જે સ્ટેજમાં હોય, જે ઉદયમાં આવવાનું છે અને તમને ઇફેક્ટ આપવાનું છે, રિઝલ્ટ આપવાનું છે. ધારો કે અત્યારે આપણને સાતા વેદનીય કર્મનો ઉદય ચાલતો હોય તો આપણને બધી શાંતિ હોય, અને પછી આપણને અસાતા કે કંઈ આપણને થવાનું હોય, રોગ કે પેઇન, તો શું થાય કે આ સાતા વેદનીય કર્મ જે ઉદયમાં આવી છે એની બદલે અસાતા વેદનીય કર્મ છે એ ઉદયમાં આવશે ને એની ઇફેક્ટ જણાશે. એવી રીતે જયારે આપણે સમ્યક્ત્વની વાત કરતા હોય તો જ્યારે જીવને જે એના એક્ઝિસ્ટિંગ દર્શન મોહનીય કર્મનો જે જથ્થો હોય એમાંથી જે લાઈનઅપ થયા હોય અત્યારે જે ઉદયમાં આવવાની દશામાં, એનો ઉદય લાવી અને એ ખરે, એટલે કે ત્યારે તો એની હજી દશા એવી જ હોય કે એને આ બધું મોહ નડતો હોય, કારણ કે એનો ઉદય વર્તે છે. પણ એ જીવ પછી જે પુરુષાર્થ કરીને જે હવે પાછળના લાઈનઅપ થયેલા છે એને અટકાવે છે અથવા તો ઉપસમાવે છે, એટલે કે એને દબાવે છે અથવા તો એને અટકાવે છે કે હજી અત્યારે તરત ઉદયમાં ન આવશો, એવો એનો પુરુષાર્થ છે. એટલે કે આપણે બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ, આપણી સાંસારિક દ્રષ્ટિએ, તો જીવ એવો પ્રયત્ન કરે છે કે આ આત્મા જેવી વસ્તુ છે, કોઈ ગુરુ મળી ગયા, કઈ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એટલે એને જે મોહનીય કર્મ હજી જથ્થામાં પડ્યું છે એને અટકાવે છે, ઉપસમાવે છે અથવા તો અટકાવે છે. કારણ કે એને અત્યારે કોઈ ગુરુ મળી ગયા છે, કે કોઈ એવું સ્થાન મળી ગયું છે, કે કોઈ એવું જ્ઞાનાવરણીયનો એવો ક્ષયોપસમ થયો છે કે એને આત્માની વસ્તુ વિચારવાનો જે સમય મળે છે. એટલે ત્યારે શું થયું કે એને પેલું દર્શન મોહનીય એના જથ્થામાં પડ્યું છે, એની બેંક બેલેન્સમાં, પણ એને ઉદયમાં આવવા દેતો નથી. અને જે અત્યારે ઉદયમાં આવે એવી દશા, જે ઇનિશિયલ સ્ટેજમાં પહોંચી ગયું છે બ્રેક થ્રુ પોઈન્ટે, એને ઉદયમાં આવવા દઈને ખેરવી દે છે. એટલે એને કંટ્રોલ કરી શકે છે જીવ આ રીતે કર્મનો, એક મોહનીય કર્મનો. એટલે ક્ષય થયો, એક બાજુ શું થયું, ઇનિશિયલ જે સ્ટેજમાં આવ્યું હતું મોહનીય કર્મ ઉદયમાં, એ ઉદયમાં લાવીને ક્ષય કર્યો, અને પાછળ જે લાઈનઅપ થયેલું હતું એનો ઉપસમ કર્યો. એટલે આ કર્યો એટલે કે એવા નવા કર્મ ન બાંધ્યા એમ? હા, ના, એટલે નવા કર્મ ત્યારે, કારણ કે મોહનીય કર્મનો જયારે ક્ષય થાય છે અને જયારે ઉપસમવાનો પ્રયત્ન કરે છે, એટલે ત્યારે નવું દર્શન મોહનીય કર્મ બંધાવાની સ્ટેજમાં નથી, કારણ કે એનો પુરુષાર્થ ચાલી રહ્યો છે અટકાવવાનો. ઓકે. એટલે ત્યારે એને ક્યાં તો ગુરુ મળ્યા છે, ક્યાં તો આવ્યું કઈ જ્ઞાન મળી રહ્યું છે, ત્યારે એનું ઉપયોગ ક્યાં જોડાયો છે કે એ ગુરુના વ્યાખ્યાનમાં અથવા તો એનો પોતાનો અભ્યાસમાં, કે જ્યાં કે પોતાના આત્માની એ વિચારણા એને ચાલી રહી છે. એટલે કર્મમાં ન ભળીને એને ખરીદવા દે છે. હા, એટલે એ ત્યારે ઔદયિક ભાવમાં જે આવે, એટલે ઉદયમાં એ ભળતો નથી, એને ખરવી નાખે છે અને બીજાને ઉદયમાં આવવા દેતો નથી. એટલે કે એવા સંજોગો ક્રિએટ થાય છે કે કાંઈ એને કોઈ એવા ગુરુ મળ્યા છે, કે એવા સંજોગો મળ્યા છે કે એને આત્માની વાતો કરતા ગમતા એવું લાગે છે. અને ભોગવે તો ઊંચી દશામાં ભોગવે. હા, એટલે અનંતા બંધીને અપ્રત્યાખાની તરીકે ભોગવી લે. હા, એ ક્યારે બને છે કે જ્યારે હવે આ ક્ષાયોપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, એટલે પેલા ઔપસમિક થયું, અને ઔપસમિક થયા પછી જે દર્શન મોહનીય કર્મ એનું જથ્થામાં છે, એનું કેવી રીતે વિભાજન થઈને કયું ઉદયમાં આવવાનું છે, કયું ઉદયમાં લાવે છે, એના પ્રમાણે પછી બાકીની હિસ્ટ્રી બધી જે ક્રિએટ થશે એ એના પ્રમાણે થશે કે હવે નવું દર્શન મોહનીય બાંધશે કે નહીં બાંધે, અથવા તો પેલો જે જથ્થો છે એનું જે ત્રિપુંજીકરણ જે કરે છે, દર્શન મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, એ કેટલો પુરુષાર્થી એને અથવા તો એનું તથા ભવ્યત્વ જે હોય એ બંનેના કોમ્બિનેશનથી એ કેવો કરશે, અને એ ત્રણમાંથી કયું ઉદયમાં લાવશે અને કયું ખેરવશે. તો એને ધારો કે ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, એમાંથી એક સાયૌપસમિક સમ્યક્ત્વમાં જાય. ઔપસમિક તો એનું અંતર્મુહૂર્ત જ ટકવાનું છે, એ તો ટકવાનું નથી. ક્યાં તો એ
મિસ થાય અને પછી નીચે જતો રહે, એટલે કે એનું સમ્યક્ત્વ જતું રહે, અને ક્યાં તો એક સાયોપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. ઓકે, હવે સમજાણું. એટલે એ ત્રણેય જે કર્મના ભાગ પડે પછી એમાંથી કયું ડોમિનેટ કરશે અને એનું પોતાનું ભવિતવ્ય અને એનો પુરુષાર્થ, એના પર આધાર રાખી અને એ સમ્યક્ત્વને ટકાવી શકશે કે સમ્યક્ત્વ પાછું જતું રહેશે, એનો બધો આધાર ત્યાં રહે છે. એટલે આપણને હંમેશા જે ગુરુ ભગવંતો આ ધર્મની, ભગવાનના દર્શનની, ચૈત્યવંદનની જરા આવે એમાં એમ કે ભગવાનના દર્શનથી તમારું ચારિત્ર નિર્મળ થાય છે, અથવા તમારું સમ્યક્ત્વ નિર્મળ થાય છે ભગવાનના દર્શનથી. એનો અર્થ શું થયો કે જીવને એક સાયોપસમિક લેવલનું સમ્યક્ત્વની જે પ્રાપ્તિ થઈ છે, જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે, એ પાછો ભગવાનના દર્શન કરતા કરતા એ ટકાવી શકે છે અને વધારે એને જોરદાર બનાવી શકે છે. એટલે આપણે એવું કહેવામાં આવે છે ઉપચારથી કે ભગવાનના દર્શન, ભગવાનના ચૈત્યવંદન આપણા સમ્યક્ત્વની નિર્મળતા વધારે છે. કારણ કે આપણને સાયોપસમિક લેવલનું સમ્યક્ત્વ હોય તો નેચરલી આપણને એને ટકાવવા માટે એવા ટેકાની, એવા પુરુષાર્થની, એવા પ્રયત્નની, એવા સંજોગોની, એવા નિમિત્તોની જરૂર છે. એટલે જયારે ભગવાનના દર્શન, વંદન સામાયિક કરીએ તો એનાથી શું થાય છે, જે આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે અથવા છે ક્ષયોપસમ લેવલનું, વીક છે, ક્ષાયિક લેવલનું નથી. ક્ષાયિક લેવલનું હોય તો ક્યાંય જવાનું નથી, પણ હવે એક ક્ષાયિક જે બને છે એ આ શ્રેણીમાં બને છે. ઘણા જીવોને પહેલેથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય શ્રેણીમાં રાજા, પણ આપણા મોટા ભાગના જીવોને ક્ષાયોપસમિક સમ્યક્ત્વ હોય છે. એટલે આપણે એને પાછું પૃષ્ઠ કરવું પડે, જોરદાર કરવું પડે, નહીં તો જતું રહે. બરોબર. અને એવી આવન જાવન તો ઘણી વાર થાય છે. એટલે જે ક્ષયોપસમ લેવલનું જે સમ્યક્ત્વ છે, એટલે તો ક્ષયોપસમિક દર્શન મોહનીયથી મેળવેલું જે સમ્યક્ત્વ છે એ વીક લેવલનું છે, એ જતું રહે એવી શક્યતા વાળું છે. એટલે આપણને ગુરુ ભગવંતો એ બધા આપણને વારંવાર સલાહ આપતા હોય છે કે તમે આમાં ને આમાં પ્રયત્નશીલ રહો તો ટકી રહેશો અને તમારા ક્ષયોપસમનું લેવલ ઊંચું જતું જશે. ભલે ક્ષયોપસમિક જ કહેવાય, પણ વધારે વધારે શુદ્ધતર થતું જાય તો આપણો જે વિશ્વાસ જેટલો વધારે ને વધારે દ્રઢ થતો જાય તો સમ્યક્ત્વ એ રીતે દ્રઢ પણ થતું જાય. એટલે ક્ષયોપસમિક લેવલમાં ઘણા લેવલ હોઈ શકે. એટલે આપણને જયારે એકવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય પછી નેક્સ્ટ મેજર સ્ટ્રગલ ઇઝ કે એને ટકાવી કેવી રીતે રાખવું. ફરીથી પાછા આપણે એવામાં ના પડી જઈએ કે કોઈ પાછા આપણને સમજાવે કે આવું કઈ છે નહીં, આત્મા આત્મા કર્મ, આત્મા જેવી કોઈ વસ્તુ છે નહીં, તું ભૂલો પડ્યો છે. અથવા તો જીવને પોતાને પણ અનંતાનું બંધી કસાય ઉદયમાં આવી જાય તો એને પણ પોતાને અવિશ્વાસ થઈ જાય. એટલે આપણે જયારે સમ્યક્ત્વના અતિચાર બોલીએ ત્યારે નિશંકીય, નિખંકીય, નિર્વિગિચ્છા, અમૂઢ ધ્રુતિ, ઉવો હું થીરી કરણે, એટલે કે આપણે આ જે આપણને મળ્યું છે એમાં હવે શંકા ન રાખીએ, એવા આપણા ગુણ આપણે એવા થઈ જઈએ. નિશંકીય, નિકાંક્ષીય, એટલે એની કાંક્ષા ન રાખીએ કે આમાંથી મને કઈ સંસારના ફળો મળે કે લાભ મળે. એટલે એ બધા સમ્યક્ત્વના ગુણો જે બતાવ્યા છે કે આ અથવા તો આ ન થવું જોઈએ, એમાં પણ એ જ બતાવે છે કે તમારું જે ક્ષયોપસમિક લેવલનું સમ્યક્ત્વ છે એને હવે સ્ટ્રોંગ કેવી રીતે કરવું. એટલે આપણે વારંવાર જયારે પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, અથવા આપણે જયારે કહીએ નિસંકીય, નિખંગીય, નિર્વિઘ્નિક ઈચ્છા, ત્યારે આપણો પ્રયત્ન એ છે કે મારું સમ્યક્ત્વ નિર્મળ વધારે ને વધારે કેમ બને. એટલે આપણું ક્ષયોપસમ લેવલનું જે હોય, જે આપણને ટકાવવું અઘરું પડે, એના માટેના આ બધા ઉપાય છે. અને ક્ષયોપસમ જે કર્મો છે આપણે 3-4 ઘાતી કર્મોની જ વાત છે. એમાં ઉપસમ તો એકલા મોહનીયનો છે. બીજા જ્ઞાનાવર્ણ્યનો ક્યારેય ઉપસમ એવો એટલે ઉપસમાવાય નહીં, નહીતર તો જીવ જડ થઈ જાય. જીવનું જ્ઞાન એ લક્ષણ છે. જો જ્ઞાનાવર્ણ્ય કર્મ ટોટલી કવર થઈ જાય જીવનું તો જીવ જડ થઈ જાય. એટલે હંમેશા એને ક્ષયોપસમ લેવલનું એટલે અમુક તો ઓપન હોય ને હોય જ, તો જીવ જીવ રીતે ચેતન યુક્ત કહેવાય કે ચેતના વાળો કહેવાય. જો ટોટલી જ્ઞાનાવર્ણ્ય કર્મ આખા જ આત્માના બધા જ જ્ઞાનના પ્રદેશોને આવરી લે તો જીવ જડ થઈ જાય. એટલે હંમેશા આપણે કહેવામાં આવે છે કે ગમે તેવો જીવ હોય, નિગોદનો જીવ હોય તો પણ એના 8 રૂચક પ્રદેશો તો હંમેશા ખુલ્લા હોય છે. ત્યાં કહેવાનો બીજો અર્થ શું છે, તો મિનિંગ એ છે કે કોઈ પણ જીવ ક્યારેય જડ બને નહીં. એ જીવ દ્રવ્ય, જીવ ચેતન દ્રવ્ય ચેતન તરીકે જ રહે, શાશ્વત છે. તો એનો અર્થ શું થયો કે એનો જ્ઞાનનો ભાગ ખુલ્લો તો રહેવો જોઈએ કે જ્ઞાન એનું લક્ષણ છે. એટલે જ્ઞાન ગુણ ક્યારેય કમ્પ્લીટલી આવરાય નહીં. એટલે એ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય
એ ચારેય કર્મ છે એનો ઉપશમ નથી હોતો ક્યારેય. અને ફોર્ચ્યુનેટલી ફોર ઓલ ઓફ અસ એકલા મોહનીય કર્મનો જ ઉપશમ કરી શકાય છે. પણ એની જ ઉપશમ કરવાની જરૂર છે, કારણ કે એમ કરીએ તો જ આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, નહીતર તો આપણે આ મિથ્યાત્વમાંથી બહાર જ ના નીકળીએ. એટલે મારી સમજ ક્ષયોપશમની અને ઉપશમની અને ક્ષાયિકની આ રીતની છે કે જે હું એ રીતે સેટ કરું છું. બરોબર. પણ મને વધારે કઈ ખ્યાલ આવશે મેકેનિઝમનો, સ્ટેજીસનો, તો હું જાણીશ તો પાછો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. સારાંશ એ છે કે કેવળ જ્ઞાન પ્રગટ થયે છતે અશેષ, જો અહીંયા કહ્યું અશેષ એટલે સઘળી, ઓલ ઓફ ઇટ, સઘળી ઇન્દ્રિયો એટલે કે આપણી બધી જ ઇન્દ્રિયો અને મન. એટલે અહીંયા સારાંશ એ છે કે કેવળ જ્ઞાન પ્રગટ થયે છતે અશેષ ઇન્દ્રિયો એટલે કે બધી જ પાંચે પાંચ ઇન્દ્રિયો અને માનસ એટલે મન, માનસજન્ય જે વૃત્તિઓ છે એટલે ઇન્દ્રિયો તથા મનોજન્ય જ્ઞાનો વિકારો છે તે તમામનો ક્ષીણમોહી અને કેવળ જ્ઞાની આત્માઓને નિરોધ થયેલો હોવાથી તેના દ્વારા પ્રાપ્ત કર્યું છે રાગ દ્વેષ મોહ અજ્ઞાન રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ. જેમણે એવા કેવળ જ્ઞાની ભગવંતોને માનસિક જ્ઞાનની એટલે કે સંકલ્પ વિકલ્પાત્મક વિચારધારા રૂપ જ્ઞાનની વિકલતા એટલે કે એની એબ્સન્સ, વિકલતા એટલે એબ્સન્સ હોવાથી અસંપ્રાપ્ત સમાધિપણું ઘટી શકે છે. એટલે એ આપણને ફરીથી કહે છે કે જે અન્ય દર્શનકારો જેને અસંપ્રાપ્ત સમાધિ કહે છે એ આપણી જૈન દર્શન પ્રમાણે કઈ રીતે, તો એમણે એ કહ્યું કે રાગ દ્વેષ મોહ અજ્ઞાન રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ, જેમણે કે જે એવા કેવળ જ્ઞાની ભગવંતો, એટલે પેલા ઉપર અજ્ઞાન રહિત જે કહ્યું ને સાથે અહીંયા કેવળ જ્ઞાનીનું પાછું એડિશનલ સર્ટિફાઈ કર્યું. એવા ભગવંતોને માનસિક જ્ઞાન એટલે કે મનની પ્રવૃત્તિ, તો માનસિક જ્ઞાનમાં શું આવે તો કહ્યું સંકલ્પ વિકલ્પ વિચારધારા, એ જ્ઞાનની વિકલતા એટલે કે એબ્સન્સ, એને હોય નહીં, વિકલતા હોવાથી અસંપ્રાપ્ત સમાધિપણું ઘટી શકે છે. એટલે અન્ય દર્શનકારો જેને અસંપ્રાપ્ત સમાધિ કે છે ને આપણે એને કેવળ દર્શન કહીએ છીએ. એટલે અહીંયા એમનો કહેવાનો થ્રસ્ટ એ છે કે જે અન્ય દર્શનકારો જ્યાં અસંપ્રાપ્ત સમાધિ એવો શબ્દ વાપરે એટલે એ પણ એવું કહેવા માંગે છે કે એવી દશાએ પહોંચેલા મહાત્માઓને અથવા તો એવી દશાએ પહોંચેલા જ્ઞાનીઓને અથવા તો એવી દશાએ પહોંચેલા યોગીઓને તો હવે એને કઈ મન વચન એટલે કે ઇન્દ્રિયોનો કે મનના ઉપયોગની કે એની કઈ પ્રવૃત્તિની કે એની કઈ જરૂર રહેતી નથી. એ જેને એવી જરૂર ન હોય અથવા તો જેને એનો ઉપયોગ ન હોય એ બધા અસંપ્રાપ્ત સમાધિપણું કહેવાય. એટલે એમ કે આપણું જે કેવળ જ્ઞાનનું ડિસ્ક્રિપ્શન છે અને આ લોકોનું અસંપ્રાપ્ત સમાધિનું ડિસ્ક્રિપ્શન છે એ બંને સેમ છે એમ કહેવા માંગે. પણ અહીંયા આપણે સમજવાનું એ છે, એટલે આપણે એ પણ સાથે ખ્યાલમાં રાખવાનું કે દર્શનકારો હોય કે જે લિંગે હોય, કોઈ સાધુ લિંગે હોય કે કોઈ ગ્રહસ્થ લિંગે હોય, એવા યોગી મહાત્માઓ પણ આવી ઉચ્ચ દશા સમાધિ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અહીં અસંપ્રાપ્ત સમાધિનો અર્થ એવો કરવો કે ઇન્દ્રિય મનજન્ય સર્વવૃત્તિઓ જેની નથી તેવી સમાધિ. કારણ કે આપણે જનરલી આપણે જયારે નીચેના લેવલમાં હોય આપણે એટલે ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન કે વગેરે, ત્યારે આપણે અથવા તો હજી ચોથાએ પહોંચ્યા ન હોય ત્યારે આપણે શું કહીએ છીએ કે વૃત્તિ એવી પ્રવૃત્તિ અથવા આપણી જેવી વૃત્તિઓ એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરીએ. અહીંયા તો હવે આ એવા સ્ટેજે પહોંચી ગયા છે કે વૃત્તિઓ જ જતી રહી હોય એટલે પ્રવૃત્તિ પણ કઈ કરવાની ન રહે. એટલે કે ઇન્દ્રિય અને મનની એપ્લિકેશન આપણી સાદી ભાષામાં એની એપ્લિકેશન કે એને એપ્લાય કરીને કઈ એક્ટિવેટ કરવાનું એવું કઈ હવે હોતું નથી. એટલે જ્યારે જીવ કેવળી બને છે ત્યારે પછી પોતાના મનના વિચારો કે મનથી નક્કી કરવાનું કે એનાલિસિસ કરવાનું કે એને મનને અને ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકવાનો, એમાં ઉપયોગ લગાડવાનો એવું કઈ રહેતું નથી. અને તેને આ લોકો અસંપ્રાપ્ત સમાધિ અન્ય દર્શનકારો કહે છે. હવે પેજ 131 પર
આ અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની છે. કારણ કે આપણે શું થયું, જ્યારે જીવને કેવળ જ્ઞાન થયું ત્યારે હજી કેવલી ભગવંત હજી સહશરીરી છે. એટલે કે એમને ફિઝિકલ બોડી અને ઇન્દ્રિય ની હાજરી છે. આપણે ભલે એ કહી દીધું કેવળ જ્ઞાન થયું એટલે ઇન્દ્રિયનો કે મનનો ઉપયોગ નથી, પણ છે ખરા. એટલે હવે અહીંયા એ કહે છે કે આ અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની છે, સહયોગી કેવળી ભાવી અને અયોગી કેવલી ભાવી. તેમાં પ્રથમ સહયોગી કેવલી સંબંધી અસંપ્રજ્ઞાત સમાધિ માનસિક વૃત્તિઓ રૂપે સંકલ્પ વિકલ્પ જ્ઞાનોના અત્યંત ઉચ્છેદથી થાય છે. એટલે કે હવે અહીંયા માનસિક રીતે કોઈ સંકલ્પ વિકલ્પ એવું કોઈ સ્ટેજ રહેતું નથી જ્યારે જીવ કેવળ જ્ઞાન પામે છે ત્યારે. અને આપણે આગળ આમાં આ બુકમાં જ આવી ગયું છે. મેં 3 પેરેગ્રાફ 3 લાઈન નોટ કરી છે, હું ફરીથી વાંચું છું કે જે આપણે સંકલ્પ વિકલ્પો જેને કહીએ છીએ, એટલે કે આપણા મનમાં જે થાય ને પોઝિટિવ નેગેટિવ એટીટ્યુડ, સારું ખરાબ, આ નહીં ને આ, અથવા આ વધારે સારું આ ઓછું સારું, એ સંકલ્પ વિકલ્પ અથવા તો આપણને એવા વિકલ્પ થાય કે આ આત્મા કરતા હજી સંસારનું સુખ સારું છે, અથવા તો અહીંયા શાંતિ વધારે છે, અહીંયા આનંદ વધારે છે, એવા બધા સંકલ્પો વિકલ્પો થવા. તો અહીંયા 3 વસ્તુ છે કે જ્યારે મોહનીય કર્મના ઉદયજન્ય વિકલ્પો થાય જીવને. મોહનીય કર્મ એટલે શું છે? તો મોહનીય કર્મથી જીવને શું થતું હોય છે? પોતાના આત્માની બદલે એ શું માને છે કે સંસારના પૂતગલના પદાર્થો એમાં સુખ છે, શરીરનું સુખ એ જ, શરીરને સાચવવું, એની લાલન પાલન કરવું, એને સંભાળવું એ જ વધારે છે. તો એ શું થયું? મોહનીય કર્મ થયું. એટલે મોહનીય કર્મના ઉદયજન્ય એવા સંકલ્પ વિકલ્પો ક્યાં સુધી રહે છે? તો કે અપ્રમદ ગુણ સ્થાનક સુધી રહે. એટલે કે આપણું સમ્યક્ત્વ 4થું ગુણ સ્થાનક, દેશવીરતી 5મું ગુણ સ્થાનક, સર્વવીરતી 6થું ગુણ સ્થાનક અને અપ્રમદ 7મું ગુણ સ્થાનક. ત્યાં સુધી આવા સંકલ્પ વિકલ્પો સંભવી શકે. કેવા સંકલ્પ વિકલ્પ? મોહનીય કર્મ જનિત. એટલે કે સારા અસારપણું, સંસારનું સારાપણું, પૂતગલોનું સારાપણું, અથવા તો આપણને આત્મા કરતા એ અન્ય વસ્તુઓની ઇમ્પોર્ટન્સ વધારે લાગે. તો એ બધા જે વિકલ્પો સંકલ્પો વિકલ્પો થાય, અથવા તો આપણને વિચાર આવે, શંકા થાય, એ બધા સંકલ્પ વિકલ્પ 7મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. અને કેવા હોય? તો કે મોહનીય કર્મ જન્ય છે, મોહનીય કર્મના ઉદયજન્ય છે. એટલે ક્યારેક જીવ આમ સમકીતી હોય, સર્વવીરતી ધર હોય, તો પણ એને એવા મોહનીય કર્મ ઉદયમાં આવે તો એને થોડા ટાઈમ માટે એને પણ આવા સંકલ્પ વિકલ્પ મનમાં થાય કે આવું સાચું હશે, આવું ખોટું હશે. એટલે સાધુ ભગવંતોને પણ આપણી જેમ પ્રતિક્રમણ, અતિચાર વગેરે હોય છે. એટલે મોહનીય કર્મના ઉદયજન્ય વિકલ્પો અપ્રમદ ગુણ સ્થાન સુધી શક્ય છે. અને પછી ધારો કે જ્યારે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધ્યો, એટલે કે અપ્રમદથી આગળ વધ્યો, તો શું થાય? તો હવે એને વિકલ્પ રહે છે, પણ કયા રહે છે? તો કે મતિ શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. એટલે કે શાસ્ત્રોનો જે અભ્યાસ કર્યો હોય, અથવા તો ગુરુ ભગવંતો પાસેથી જે મેળવ્યું હોય અનુભવ જ્ઞાન કે એ કઈ, તો એને એટલે હવે વિકલ્પો થાય, પણ એ વિકલ્પો કેવા હોય? એ મોહનીય જનક ના હોય, પણ મતિ શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મજનક હોય. એટલે એનું મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જે છે એમાં ઉઠતા વધતા જે કઈ તરતમતા હોય એ પ્રમાણે એને કદાચ સંકલ્પ વિકલ્પ થાય. અને એવા સંકલ્પ વિકલ્પ જે મતિશ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મના વિકલ્પો છે એને ચિંતન મનાનાત્મક વિકલ્પો કહે છે. એટલે ત્યારે જીવ જે ચિંતન મનન કરતો હોય અપ્રમદ દશામાં વગેરે, તો એને ત્યારે બધું જે વિકલ્પો થાય કે આમ હશે કે આમ હશે, આ દ્રવ્ય ને આ ગુણ આ પર્યાય કેવી રીતે, એવું બધું જયારે મનોમંથન ચાલતું હોય અને એમાં જે વિકલ્પો થાય એવા વિકલ્પોની વાત છે. એટલે એવા વિકલ્પો મતિશ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મના કહેવાય. અને એ છે 12મા ગુણ સ્થાનક સુધી હોય છે. એટલે જયારે આપણને એવું કે વિકલ્પો 12મા ગુણ સ્થાનક સુધી હોય છે, પણ આપણે તો મેઇનલી ચિંતા કઈ કરવાની છે? જે અપ્રમદ ગુણ સ્થાનક સુધી જે મોહનીય કર્મના ઉદયજન્ય જે વિકલ્પો હોય છે ને, એ આપણને વધારે નડે છે, એ આપણને નીચે પાડે છે વગેરે.
એટલે આપણે જ્યારે નિર્વિકલ્પ થવું છે અથવા તો વિકલ્પો હટાવવા છે, મારે વિકલ્પમાં નથી રહેવું, ત્યારે આપણી મેઇન ફોકસ આપણું કયું હોય કે મોહનીય કર્મ જનિત જે વિકલ્પો થાય છે એ જાય તો સારું. એટલે કે આપણું મોહનીય કર્મ જાય એટલે કે આપણું સમ્યક્ત્વ જેટલું પ્રબળ બને, જેટલું સ્ટ્રોંગ બને, તો એની મેળે મોહનીય કર્મ એટલું નબળું પડી જાય. એટલે આપણને મોહનીય કર્મજનિત વિકલ્પો ન થાય એની પહેલા જરૂર છે. અને પેલા 12મા ગુણ સ્થાનક સુધી પણ વિકલ્પો થાય છે, પણ એ પછી જે વિકલ્પો થાય છે એ બધા મતિશ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મના. એ એટલે તમે કે ક્યાંથી પોતે વાંચતા હતા હમણાં? ના, આ મારી નોટમાં છે, એ છે આપણી આ બુકમાં જ આગળ છે. ઓકે, પણ આ વિકલ્પ સંકલ્પ વિકલ્પની વાત આવી હતી ને, બરાબર. એટલે મારે ક્લિયર કરવું હતું, કારણ કે આપણને સંકલ્પ વિકલ્પ માટે ઘણી વાર ગિરીશભાઈના ક્લાસમાં પણ બધા લોકોને ક્વેશ્ચન થતા હોય છે કે આ વિકલ્પો કેમ થાય, તો વિકલ્પ ક્યાં સુધી હોય. જ્યારે અહીંયા આમાં એ સારું એક્સપ્લેનેશન આપ્યું હતું વિકલ્પો માટેનું. એટલે મને એમ થયું કે અહીંયા જે વિકલ્પની વાત કરી કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી માનસિક વિકલ્પો રહેતા નથી, તો પણ આગળની દશામાં ક્યાં ક્યાં કયા નડે, એટલે મને લાગ્યું કે we will try to bring it up here at the same time. બરાબર, એટલે આપણને એની બરાબર. ટોટાલિટીમાં ખ્યાલ. અને 13મા ગુણ સ્થાનકે, જો હવે 13મા ગુણ સ્થાનકની વાત કરે છે, પ્રથમ સમયે મનોવૃત્તિનો સંક્ષય એટલે કે ક્ષય થઈ જાય. એટલે જેવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એવી મનોવૃત્તિ, આપણે પેલી વૃત્તિ પ્રવૃત્તિની વાત કરતા હતા ને, તો હવે 13મા ગુણ સ્થાનકે જીવ પહોંચ્યો તો એની મનોવૃત્તિનો સંક્ષય થઈ જાય, ક્ષય થઈ જાય. એટલે કે હવે એને મનનો ઉપયોગ કરવાનો નથી. એટલે જે ગિરીશભાઈ કહેતા હોય છે મનનું અમન થઈ જાય. એટલે કે હવે એને મનની એપ્લિકેશન નથી કરવાની. ક્યારે? તો 13મા ગુણ સ્થાનકના શરૂઆતથી. એટલે પેલા સંકલ્પો વિકલ્પો હતા, સૌ પહેલા જે નડતા હતા એ મોહનીય કર્મ ઉદયજનિત હતા. પછી જે જયારે શ્રેણી માંડી અને ત્યારે વિકલ્પો હતા એ બધા મતિશ્રુત જ્ઞાનાવર્ણ્યના હતા. અને જયારે 13મા ગુણ સ્થાનકે એન્ટ્રી થાય ને કેવળ જ્ઞાન પ્રગટ થાય તો મનોવૃત્તિનો જ સંક્ષય થઈ જાય. એટલે પછી હવે મનને કઈ વિચારવાનું રહેતું નથી, કારણ કે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, ટોટલિટી. અને 14મા ગુણ સ્થાનકના પ્રથમ સમયે, એટલે જયારે સહયોગીમાંથી જીવ અયોગી થાય ત્યારે શારીરિક વૃત્તિઓનો પણ ક્ષય થઈ જાય, કારણ કે હવે તો એને શરીરે નથી રહેવાનું. એટલે આપણે જે વૃત્તિ પ્રવૃત્તિની જે વાત કરીએ છીએ, હવે જયારે સિદ્ધ થશે ત્યારે જીવને એની વૃત્તિ પ્રવૃત્તિ, કારણ કે શરીરે નથી હવે તો. એટલે મન વચન કાયા બધું ગયું. મન તો ગયું, માનસિક તો દશા ગઈ હતી 13મી થી, અને પછી કાયા પણ છૂટી જાય. કાયા જાય એટલે કર્મો તો છે જ નહીં, અને બધા કર્મો ગયા ને કાયા ગઈ ને હવે નવા કર્મ આવવાના નથી, કાયા નવી આવવાની. એટલે ટોટલ ક્ષય થઈ જાય. એટલે બધી જ વૃત્તિઓનો ક્ષય થઈ ગયો ત્યાં. એટલે આ રીતે સંકલ્પ વિકલ્પનું, એટલે અહીંયા જે કહેવા માંગે છે કે મનમાં આ સંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની છે, સહયોગી કેવળી ભાવી. હું હવે પાછા બેક ટુ ધ બુક, પેજ 131. સહયોગી કેવળી ભાવી અને અયોગી કેવળી ભાવી. તેમાં પ્રથમ સહયોગી કેવળી ભાવી સંબંધી અસંપ્રજ્ઞાત સમાધિ માનસિક વૃત્તિઓ રૂપ સંકલ્પ વિકલ્પ જ્ઞાનોના અત્યંત ઉચ્છેદથી થાય છે. એટલે કે એનો ટોટલ ઉચ્છેદ થઈ જાય છે જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે. હવે કોઈ સંકલ્પ વિકલ્પો મનના કોઈ એવો ઓપ્શન છે નહીં, રહેતો નથી, જરૂર નથી. બરાબર અથવા ઇક્વલ ટુ કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાથી ઉપદેશ આપવા સ્વરૂપ વચન યોગ અને આહાર નિહાર વિહાર આદિ રૂપ કાય યોગ હોય છે, પરંતુ મનમાં સંકલ્પ વિકલ્પો કરવા, વિચાર વિશેષો કરવા એ રૂપ મન યોગ હોતો નથી. એટલે હજી કેવળી ભગવાન કેવળ જ્ઞાન પામ્યા છે, પણ હજી કાયા છે, એટલે આહાર વિહાર વગેરે છે, પ્લસ દેશના આપે છે, એટલે હજુ બોલવાપણું એટલે કે વચન યોગ હોય છે, પણ મન યોગ હોતો નથી. એટલે મનની એપ્લિકેશન નથી હવે. અને તેથી તેવી માનસિક વૃત્તિઓના ક્ષયથી પ્રથમ સમાધિ પ્રાપ્ત થાય છે. એટલે જે પેલી બાજુ અન્ય દર્શનકારોની જે સમાધિની ડેફિનેશન હશે એને હવે અહીંયા એ એપ્રોપ્રિએટલી ગોઠવે છે કે અહીંયા આપણે જીવને આપણી જૈન પ્રથા પ્રમાણે જે મનનો યોગ ગયો અને જે વિકલ્પો સંકલ્પો ગયા, એટલે કે વિચાર વિશેષ કરવા રૂપ મન યોગ હોતો નથી. અને એવી માનસિક વૃત્તિઓના ક્ષયથી
જે સમાધિ પ્રાપ્ત થઈ એ સમાધિ. એટલે જે પતંજલિના યોગમાં જે સમાધિની વાત છે એને અહીંયા ડ્રો કરીને પેરેલલ બતાવે છે કે આપણે જેને કેવળ જ્ઞાન કહીએ અને એ ત્યાં સમાધિ કે. બંનેમાં શું છે કે હવે મનનો વ્યાપાર નથી, માનસિક પ્રવૃત્તિ નથી. તથા બીજી, અને હવે સહયોગી કેવળીની વાત કરી પહેલા, હવે અયોગીનું કે છે. તથા બીજી અયોગી કેવલી રૂપ અસંપ્રજ્ઞાત સમાધિ પરિસ્પંદન રૂપ વૃત્તિઓનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. આપણે જે ચેતન દ્રવ્ય છે, જ્યાં સુધી જીવ સહયોગી છે અથવા તો શરીર વાળો છે, આપણા બધાને આપણી કઈ પણ મુવમેન્ટ ને જે કઈ આપણે કાયાની મુવમેન્ટ કરીએ છીએ, મન વચન કાયાની, એટલે કે મનથી વિચારીએ, વચનથી બોલીએ, કાયાથી ખસીએ, આમ તેમ થઈએ, એ બધી પ્રવૃત્તિ એ કેવી રીતે થાય છે? તો આપણું જે વીર્ય છે આત્માનું, એના દ્વારા થતી હોય છે. પણ હવે અહીંયા શું થાય છે? તો કે જ્યારે આપણી જ્યારે કોઈ પણ એક્શન થવાની હોય તો આપણે શું કહીએ છીએ કે આત્માને અંદર, આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય છે, ત્યાંથી ઇનિશિએટ થાય છે. કારણ કે ચેતન તત્વની વસ્તુ છે. ઓનલી ચેતન કેન ડુ ઇટ. પૂતગલમાં તો આવું કાંઈ હોય નહીં. એને કઈ પરિસ્પંદન થાય અને એ કઈ એક્શન ઇનિશિએટ કરે એવું પૂતગલ કે અન્ય કોઈ દ્રવ્યમાં બને નહીં. એકલું જીવ દ્રવ્ય જ એવું છે કે એનામાં ચેતન શક્તિ છે, જે ચેતન વીર્ય ગુણ છે. એને લીધે એ પોતાના આત્મામાં પરિસ્પંદન, એટલે કે જે સૂક્ષ્મ મુવમેન્ટ કહીએ ને, ઇનિશિએશન આપણે કહીએ, આપણે કઈ બી એક્શન કરવાની હોય તો એવું થતું હોય છે. પણ જ્યારે જીવ જ્યારે સિદ્ધ બને છે, એટલે કે અયોગી કેવળી બને છે, ત્યારે શું થશે? તો કે બીજી અયોગી કેવલી રૂપ અસંપ્રજ્ઞાત સમાધિ પરિસ્પંદન રૂપ વૃત્તિઓનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. એટલે કે જ્યારે જીવને કાયા જ છૂટી જાય છે, કર્મ વગરનો થઈ જાય છે, એટલે હવે જે પેલા પરિસ્પંદનો થતા હતા, જેના દ્વારા એ કાયાની ને બધી મુવમેન્ટ થતી હતી, ધેટ હેઝ સ્ટોપ. કારણ કે હવે કાયા જ રહી નથી. એટલે એમ કે છે કે પરિસ્પંદનો રૂપી કાયિક આદિ યોગ પણ હોતા નથી, એ યોગ પણ ગયા. આ જ અવસ્થા એ જ કેવળ જ્ઞાનના ફળ સ્વરૂપ, એટલે કે પેલા કેવળ જ્ઞાન થયું અને હવે એનું રિઝલ્ટ એન્ડમાં શું આવ્યું કે શરીરે છોડવાનો સમય થઈ ગયો પછી. અને એ જ વાત ગ્રંથકાર શ્રી જણાવે છે. એટલે કે હવે એની એ સમજાવે છે કે જે કેવળ જ્ઞાન થયું અને પછી એમાંથી અયોગી થયા. કારણ કે એકવાર કેવળ જ્ઞાન થયું એટલે એમને સમજાયું કે આ શરીર હું છું જ નહીં, શરીર ને કર્મ બે છૂટી જવાના છે. એટલે તે કારણથી, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આ જીવ અયોગ અવસ્થાના યોગ રૂપ સમાધિને પ્રાપ્ત કરે છે. એટલે આ સમાધિનું ટોચનું લેવલ થયું. પહેલી જે સમાધિની વાત કરી એમાં મન ના ઉપયોગ, સંકલ્પો વિકલ્પો વગેરે ગયું અને ટોટલી કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને હવે અયોગી દશામાં શું થશે? તો કે કાય આદિ જે પરિસ્પંદનો હતા એ પણ જશે. એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આ જીવ અયોગ અવસ્થાના યોગ રૂપ સમાધિને પ્રાપ્ત કરે છે. જે અવસ્થા ઇન્દ્રિયોની વૃત્તિઓ અને તેના બીજભૂત જ્ઞાનાવરણીય આદિ કર્મો બંનેને સંપૂર્ણપણે દાહ કરે એવી અયોગી નામની અવસ્થા છે. એટલે કે બધા કર્મો એ ખપી જાય છે, બળી જાય છે, ભસ્મભૂત થઈ જાય છે. અને ઇન્દ્રિયોની વૃત્તિઓ, કારણ કે રહેવાની જ નથી, શરીર નથી રહેવાનું, નથી ઇન્દ્રિયો રહેવાની. એટલે ઇન્દ્રિયોની કે મનની પ્રવૃત્તિ તો પહેલા અટકી ગઈ, કેવળ જ્ઞાન પ્રગટ થયું ને. હવે એ કાયા ને વચન રહ્યા છે, એ પણ હવે જતા રહેશે. આમ આ બંનેને સંપૂર્ણપણે દાહ કરે તેવી આ અયોગી નામની અવસ્થા છે. એટલે આપણે જેને અયોગી દશા કહીએ છીએ ને પેલા અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે એમ કે છે કે આ અસંપ્રજ્ઞાત સમાધિસ્થ આત્મા મન વચન કાયાના યોગોથી રહિત છે, એટલે કે એના વગરની છે. તેથી પૂર્ણતઃ પૂતગલ ભાવ રહિત છે. પૂતગલનો ભાવ ટોટલી ગયો, હવે એકલો પ્યોર આત્મા જ રહ્યો. આપણે અત્યાર સુધીના, આપણી અત્યારની દશા કેવી છે કે આપણામાં ચેતન અને પૂતગલનું મિશ્ર છે. આપણા જે કોઈ ભાવો અત્યારે ઔદૈહિક ભાવો વગેરે થાય છે એ બધા આ કોમ્બિનેશન વાળા છે. એટલે કે આપણી મન વચન ને કાયા, એટલે આપણા અંદર જે આત્મામાં જે કઈ પરિસ્પંદનો ઉઠે, કે જે કઈ ઇનિશિએશન થાય અથવા તો જે કર્મ ઉદયમાં આવવાનું હોય એ ઔદૈહિક ભાવ આવું કરાવે. પછી આપણે એમાં મન વચન કાયાથી જોડાઈએ કે લપસીએ, અને કદાચ ન જોડાઈએ અને આપણે જો કઈ સમાધિમાં કે તપમાં કે એમાં
ધ્યાનમાં હોય તો કદાચ આપણે નવા કર્મ ન બાંધીએ, પણ જે કર્મ ઉદયમાં આવ્યું હોય એ આવી પરિસ્થિતિ ક્રિએટ કરે છે. એટલે હવે પણ અહીંયા તો શું થયું કે મન વચન કાયા બધું ગયું, એટલે આ અસંપ્રજ્ઞાત સમાધિસ્થ આત્મા મન વચન કાયાના યોગોથી રહિત છે, તેથી પૂર્ણતઃ પૂતગલ ભાવ રહિત છે. એટલે કોઈ પણ પૂતગલનું ને ચેતનનું હવે અહીંયા રિલેશનશીપ રહી નહીં. બાકી આપણી પૂતગલ ને ચેતનની આપણું મિશ્રપણું અથવા તો આપણા સંબંધો અથવા તો આપણું એ હોવાપણું છેક નિગોદથી, એટલે આપણે અત્યાર સુધી આજ સુધી કાયમ જીવ અને પૂતગલ સાથે કર્મથી બંધાયેલા રહ્યા છે. એટલે જ્યારે આવી અયોગી કેવડી દશા થાય ત્યારે એને શાદી અનંત કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પહેલી વાર પ્રાપ્ત થઈ ત્યારથી શરૂઆત થઈ અને ત્યારથી પછી અનંત કાળ સુધી હવે એવી જ દશા રહેશે. અને અત્યાર સુધી આપણે અનાદિથી જ્યાં સુધી આપણે મોક્ષ ન પામીએ ત્યાં સુધી અનાદિ શાંત ક્યારે થશે? જ્યારે આપણો મોક્ષ થશે ત્યારે. અને અનાદિથી તો આપણી દશા આવી જ છે. અને ત્યારે શું બન્યું છે તો કે જીવ ને કર્મ સાઈડ બાય સાઈડ સાથે જ રહ્યા છે. ક્યારેય કર્મ વગરના આપણે બન્યા જ નથી. અને જ્યારે બનશું ત્યારે શરૂઆત એવી સિદ્ધ ઇન્ડિપેન્ડન્ટ સિદ્ધ શુદ્ધ આત્મા સ્વરૂપની થશે. એટલે એને આ લોકોએ અહીંયા અસંપ્રજ્ઞાત સમાધિસ્થ એમ કહે છે. કારણ કે એને પૂર્ણતઃ પૂતગલ ભાવ રહિત છે, સર્વથા કર્મબંધ રહિત છે, અનાશ્રવ ભાવ એટલે કે કોઈ આશ્રવ કર્મનો થવાનો નથી, અને પૂર્ણ સંવર ભાવને પ્રાપ્ત થયેલા છે. એટલે બધા જેને આપણે ઉપાદેય જે કહીએ છીએ કે અનાશ્રવ એટલે આશ્રવ ન થવો, સંવર ભાવ થવો, કર્મબંધ રહિત અવસ્થા, એ બધું આમાં આવી જાય. આ અવસ્થા જ મુક્તિ પ્રાપ્તિનું અનંતર કારણ છે. અનંતર એટલે હવે કોઈ આંતરો નથી, નો વેઇટિંગ, ઇન્સ્ટન્ટલી જેવી આ યોગ છૂટ્યા અને તરત જ આવી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ, મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ. એટલે કે મુક્તિ પ્રાપ્તિનું અનંતર કારણ છે. હવે પછીના જે બધા પેરેગ્રાફ છે 4-5, એ બધામાં જુદા જુદા દર્શનકારો આ જે દશા છે અયોગી કેવડી દશા અથવા તો જે સમાધિ દશા, એના જુદા જુદા દર્શનકારો જુદા જુદા ફિલોસોફીમાં કેવા કેવા નામ અપાય છે, પણ એ બધી ટોચની અવસ્થા બધી સરખી જ છે એમ કે છે. એટલે હવે શું કે છે, આ અયોગી અવસ્થા જ ધર્મ મેઘ છે. એટલે એમ પતંજલિ આદિ યોગીઓ વડે કહેવાય છે. પૂર્ણપણે ધર્મ પ્રાપ્તિ થવામાં મેઘ તુલ્ય છે. એટલે કે જેમ મેઘ વરસવાથી ધાન્ય આદિ થાય છે, તેમ મોક્ષાત્મક ધાન્ય આદિની પ્રાપ્તિ માટે અયોગી અવસ્થા મેઘ તુલ્ય છે. એટલે પેલા અસંપ્રજ્ઞાત સમાધિ કીધી, હવે એને ધર્મ મેઘ કહ્યો કે આ એવો વરસાદ છે કે જેનાથી આવી અનંત આનંદની પ્રાપ્તિ થાય, એ ધાન્ય ઉગે, મોક્ષાત્મક ધાન્યની પ્રાપ્તિ થાય. તો બીજા કેટલાક દર્શનકારો વડે અમૃત આત્મા કહેવાય છે. એટલે ધીસ ઇઝ સમ અધર, બધા ઓલ ઇક્વિવેલન્ટ ટર્મિનોલોજી. એટલે હવે અહીંયા આપણે જેને મોક્ષ કહ્યો ને અમૃત આત્મા કીધો. અમૃત એટલે કે મરવા જન્મવા મરણવાનું બનવાનું નથી. એટલે જ્યારે આત્મા મોક્ષ પામે ત્યારે અમરણ એટલે કે મરણ વિનાનો બને છે. અને અમરણનું કારણ જ જેમ અમૃત છે, તેમ આ અમરણાવ અવસ્થા રૂપ મોક્ષનું કારણ અયોગી અવસ્થા છે. એટલે આપણે એને અયોગી અવસ્થા કહીએ, મોક્ષ અવસ્થા કહીએ કે અમૃત અવસ્થા કહીએ. માટે અયોગી અવસ્થા અમૃત સ્વરૂપ એટલે કે અમૃત રૂપ એટલે કે અમૃત આત્મા કહેવાય છે. ટૂંકમાં અમૃત મરવાનું નથી, એટલે કે હવે જન્મ મરણ નથી એવી અવસ્થા. એટલે અહીંયા પણ જ્યારે આ બધા જે ઇક્વિવેલન્ટ શબ્દો વાપર્યા છે, એ પણ એવા દર્શનોની પર્ટેનિંગ લીધા છે કે જ્યાં ફરીથી આત્માને આવવાની વાત નથી. એટલે અહીંયા જે અમૃત આત્મા કીધો એમાં પણ હવે એને મૃત્યુ જન્મ ફરીથી કરવાના નથી, એટલે એને અમૃત આત્મા કહે. બીજા કેટલાક દર્શનકારો વડે ભવ શત્રુ કહેવાય છે. ભવ એટલે જન્મ મરણની પરંપરા રૂપ સંસાર અથવા તેના બીજભૂત અષ્ટવિધ કર્મ, આ બંનેનો 14મા ગુંઠાણે ઉચ્છેદ થતો હોવાથી
આ અયોગી અવસ્થા જાણે ભવની શત્રુ શું હોય એમ સમજી એને ભવ શત્રુ કયા. એટલે અમૃત આત્મા કહીએ, ભવ શત્રુ કહીએ, બધું એ જ. એટલે અહીંયા એમની ફરીથી એમની વિશાળ દ્રષ્ટિ બતાવે છે કે અન્ય દર્શનકારો જે આ સ્ટેજને ડિસ્ક્રાઇબ કરે છે એ જ આપણા ત્યાં જે મોક્ષ કહીએ, મુક્તિ કહીએ, એ જ સ્ટેજ છે કે જ્યાં રાગ અને દ્વેષ ટોટલી જે આત્માના ગયા છે, વિતરાગ બન્યા છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને હવે કોઈ કાયિક વેપાર છે નહીં, એવી જે અવસ્થા છે એ જે દર્શનકારો એ જુદી જુદી રીતે જુદા જુદા નામોથી વર્ણવી છે એ બધી સેમ જ છે. બીજા કેટલાક દર્શનકારો વડે શિવોદય કહેવાય છે. શિવો એટલે પૂર્ણ સુખ અથવા પૂર્ણ કલ્યાણ, આપણે અહો શિવમ કહીએ છીએ, શિવ. તેનો ઉદય પ્રાપ્તિ પણ 14મે ગુંઠાણે થાય છે, માટે અયોગી અવસ્થા એ શિવોદય કહેવાય છે. બીજા કેટલાક દર્શનકારો વડે સત્વાનંદ કહેવાય છે. સત્વ એટલે આત્મા, સાચું જે તત્વ છે એ સત્વ આત્મા. તેનો પરમ આનંદ તે રૂપ અયોગી અવસ્થા છે, માટે આ અયોગી અવસ્થા સત્વાનંદ પણ કહેવાય છે. એટલે અમૃત આત્મા કહીએ, ભવશત્રુ કહીએ, શિવોદય કહીએ, સત્વાનંદ કહીએ, અસંપ્રાપ્ત સમાધિ કહીએ, બધું સરખું. બીજા કેટલાક પર કહે છે. પર એટલે પ્રકૃષ્ટ અવસ્થા. આ અયોગી અવસ્થા અત્યંત પ્રકર્ષવાળી હોવાથી પર પણ કહેવાય છે. પર એટલે સૌથી ઉપરનું અથવા તો સૌથી જુદું, આગવું, પરમ, એ રીતે કહીએ. આ પ્રમાણે નિરાલંબન યોગ જે હોય એ આપણને શપક શ્રેણીથી કેવળ જ્ઞાનથી અયોગી અવસ્થા પ્રાપ્ત કરવાનું ઉપર બતાવેલા ક્રમ વડે છેલ્લી પ્રાપ્ત થયેલી અયોગ અવસ્થા તે યોગથી પરમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ નિર્માણ મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ અહીંયા પૂરું થાય છે યોગ વિંસિકાનું. અહીંયા એમને પોતાના ગુરુ પરંપરાનો જે આભાર માન્યો છે એ બતાવે છે કે આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણીના શિષ્ય મુખ્ય પંડિત શ્રી જીત વિજયજી ગણી અને તેમના ગુરુભાઈ પંડિત શ્રી નય વિજયજી ગણીના ચરણ કમળોમાં ભ્રમર તુલ્ય પંડિત શ્રી પદ્મ વિજય ગણીના ગુરુભાઈ ઉપાધ્યાય શ્રી યશો વિજયજી ગણીએ બનાવેલી વિંસિકા પ્રકરણની ટીકા માં યોગ વિંસિકા નામના પ્રકરણનું વિવરણ સમાપ્ત થયું. અને પંડિતજી પછી લખે છે કે ગુજરાતી અનુવાદ પણ સમાપ્ત થયો. આમ એમને યશો વિજયજી મહારાજની ઉપર ગુરુ પરંપરા બતાવી છે કે યશો વિજયજી મહારાજની આપણી જે હિસ્ટ્રી છે એમાં જે ઓળખાણ છે એ આ રીતે કયા ગુરુ અને કયા ગુરુભાઈ હતા એ બધી કલેક્ટિવલી બતાવવામાં આવે છે. એટલે અહીંયા એ પાછી આપણને એક રિમાઇન્ડર મૂક્યું છે કે આ યશો વિજયજી મહારાજની આ રીતની એમની ગુરુ પરંપરા છે. બહુ સરસ. આમ આપણો યોગ વિંસિકાનું અત્યારનો સ્વાધ્યાય પૂરો થાય છે. પાછળ આપણે યોગ વિંસિકાના અર્થનો સારાંશ છે અને એ સારાંશની તૈયારી કરવા માટે આપણે બધાને કહ્યું હતું અને પ્રદીપભાઈએ બધાને મોકલ્યું છે. પણ મારે પણ આઈ થિંક મારા સંજોગો થોડા છેલ્લા 1-2 દિવસમાં પ્રતિકૂળ હતા એટલે મેં એટલી બધી તૈયારી કરી નથી, પણ આપણે થોડું શરૂઆત કરી દઈશું. આમાં આપણને ફાયદો એ છે કે આ જે સારાંશ આપ્યો છે, આપણે આખી જે બુક લીધી એનું દોહન અથવા તો એની જે કોન્સન્ટ્રેટ પ્રિપેરેશન આપી દીધી છે. એટલે આપણે અમુક વસ્તુ મિસ કરી હોય અથવા તો આપણે આટલા મહિનાથી સ્વાધ્યાય કરતા હોવાથી આગળનું ભૂલાઈ જતું હોય પાછળનું વાંચતા, તો આ જે 12-14 પેજનું જે ચેપ્ટર છે એમાં બધો જ સારાંશ આવી જાય છે. એટલે કે ઇટ્સ અ કોમ્પ્રિહેન્સિવ વ્યૂ, શોર્ટર વર્ઝન ઓફ ધ હોલ બુક. એટલે મેં પૂછ્યું હતું બધા વાંચી લેશો કે આપણે કરવું છે, એટલે પછી એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે નહીં આપણે ક્લાસમાં લઈએ. બધા વાંચી લે પછી કરીએ. હા, એટલે આપણે નેક્સ્ટ ટાઈમથી કરશું. અત્યારે ખાલી શરૂઆત કરી રાખીએ, પછી આપણે નેક્સ્ટ ટાઈમથી લઈશું. પણ મને લાગે છે આખું જો કરશું તો 2-3 ક્લાસ થશે. પણ આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આખી બુક વિશેષ વિશાળતાથી કરી છે
આ એની સમરી છે, યસ એનો સારાંશ છે. એટલે એ સારાંશ આપણને જેટલો પકડાય જલ્દીથી, કારણ કે જો આપણે પાછું આનું લાંબુ વિવેચન ને લાંબુ ડિસ્કશન કરીએ તો પછી આખી બુક રિપીટ થતી હોય એવું થઈ જાય. એવું ન થઈ જાય, પણ પાછું આપણને ગ્લોબલ પર્સપેક્ટિવ આવી જાય કે આખી બુકમાં આપણે શું શું ભણી ગયા, અથવા આપણે શું શું ખ્યાલમાં રાખવું જોઈએ, શું શું યાદ રહેવું જોઈએ, અથવા તો શું આપણી જાણકારીમાં બેક ઓન ધ બેક ઓફ અવર માઇન્ડ શુડ સ્ટીક. એટલે આપણે એને આખી જે એની સારાંશ છે, સમીક્ષા જે ટોટલ એ કરશું, એટલે આપણને કોમ્પ્રિહેન્સિવ ખ્યાલ આવી જાય કે આપણે યોગ વિંસિકાના વિષયમાં શું શું મુદ્દાઓ આવ્યા હતા, શું શું આપણે ડિસ્કસ કર્યું હતું, અને ફરીથી આપણને જરા રિવિઝન થઈ જાય. પણ આખી બુક જેટલું તો ફરીથી નહીં થાય. અને આપણને પાછો કોન્ટેક્સ મળી જાય. ઘણી વાર શું થાય કે આપણે આગળના ચેપ્ટરનો કોન્ટેક્સ ભૂલાઈ ગયો અને પાછળનું કરતા જતા હોય. આપણા બધાને મારા કેસમાં તો એવું ઘણી વાર થતું હોય છે. એટલે અહીંયા ઉપર જ એમણે લખ્યું છે, શ્રીમદ હરિભદ્ર સુરીજી સંગ્રહથી તથા મહોપાધ્યાય યશો વિજયજી વિરચિત ટીકા યુક્ત યોગ વિંસિકાના અર્થનો સારાંશ. આ પાનું 134. પાનું 134 પર છે. અહીંયા હવે આમાં આપણને એમને સારી શરૂઆત કરી છે, આશયથી જ પકડ્યું છે. અને એ આશય શુદ્ધિ અને આશયની ક્લેરિટી કેટલી બધી જરૂરી છે એ આપણને અહીંયા જે શરૂઆત કરી સારાંશની, ત્યાંથી જ શરૂઆત કરે છે. અને આપણે તો ધર્મ પ્રવૃત્તિ, ધર્મ વ્યવહાર કરતા જ હોઈએ છીએ, કાંઈ ને કાંઈ, એક નહીં તો બીજી. પણ એ પ્રવૃત્તિ આપણને કેવી રીતે વધારે ફળદાયી નીવડે, અને એના માટે આપણે હંમેશા જ્યારે પણ ડિસ્કશન થાય ત્યારે વસ્તુ આવતી હોય છે કે આપણો આશયની ક્લેરિટી હોવી જોઈએ, આશય શા માટે કરીએ છીએ. અને ઘણીવાર આપણે શબ્દથી બોલી જઈએ છીએ કે મારે કાંઈ બીજું નથી જોઈતું, મોક્ષ માટે જ કરીએ છીએ. પણ હાવ મોક્ષ માટે કરીએ છીએ ને પછી કરતા હોય એમ જેમ કરે જ જઈએ, પણ આપણી એમાં ડેપ્થ ના આવતી હોય તો આપણને બોલવાથી બોલીએ છીએ કે આપણે આ મોક્ષ મેળવવા માટે જ કરીએ છીએ, આપણને કોઈ એની પાછળથી સંસારિક સુખોની કલ્પના નથી, એના માટે નથી કરતા, એવું કહી દઈએ છીએ. પણ જો કરીએ છીએ, જો આપણી ઓઘે ઓઘે અથવા તો વધારે જેમ જેમ કરતા જઈએ એમ એની એટલી ડેપ્થ ન પકડાય તો આપણને શું થાય કે પુણ્યનો આશ્રવ થાય, કારણ કે શુભ પ્રવૃત્તિ છે અને ધાર્મિક પ્રવૃત્તિ છે. પુણ્યનો કેવળ આશ્રવ થાય, પણ એનો જે આપણને આધ્યાત્મિક ફાયદો થવો જોઈએ અને જે નિર્જરા થવી જોઈએ એ એટલી ન થાય. અને પુણ્યનું તો કેવું છે કે પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે પછી એનો અનુબંધ કેવો છે, એનો શું રિઝલ્ટ આવશે, એ તો આપણે આપણા મનના ભાવ કેવા રહ્યા છે, ટક્યા છે, એના પર આધાર રાખતું હોય છે. એટલે અહીંયા એમણે શરૂઆત જ આશયથી જે પકડીને કરી છે એ આપણને બહુ ઉપયોગી છે. કારણ કે આપણે કંઈ ને કંઈ એક યા તો બીજી ધર્મ પ્રવૃત્તિ, ધર્મ વ્યવહાર જે કરતા હોય એ આપણને રિઝલ્ટમાં કેવી રીતે ઉપયોગી થાય. આપણે મોક્ષ જોઈએ જ છે, અને આ તો કેવું છે કે આપણે મોક્ષની સાથે શું ગુણ મેળવવાનો છે અને કયા દોષ કાઢવાના છે એની સમજ સાથે થાય તો એની તૈયારી કેવી હોવી જોઈએ. તો એકલા પુણ્યનો આશ્રવ ન થાય, પણ આપણો આધ્યાત્મિક વિકાસ થાય. અને પુણ્ય તો થાય પણ એ બાય પ્રોડક્ટ તરીકે, સેકન્ડરી પ્રોફિટ તરીકે મળે. એટલે એવું ન બની જાય કે આપણને પ્રાઇમરીલી પુણ્યનો જ ફાયદો થાય અને આપણને આધ્યાત્મિક રસ્તામાં કંઈ આગળ વધવા ન મળે. એટલા માટે આ સારાંશ આપણને યોગ વિંસિકાનો વિષય એ રીતે ઉપયોગી છે. એટલે એમણે સારાંશની શરૂઆત જ એમ એ રીતે કરી છે કે આપણા આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે કોઈ ધર્મ વ્યવસાય, એટલે કે જૈન દર્શનમાં એને યોગ કહેવાય છે. એટલે આપણે જે કંઈ ધર્મ વ્યવસાય કરીએ, ધર્મ વ્યાપાર કરીએ, ધર્મની ક્રિયા કરીએ, જે કંઈ કરીએ, ધર્મના અનુષ્ઠાનો કરીએ, એ બધા જ જૈન દર્શનમાં, એટલે કે એ ધર્મ વ્યવસાય યોગ કહેવાય છે. અને મોક્ષની સાથે જોડી આપે એવું થાય આ ક્રિયા તો એને યોગ કહેવાય. પણ જો મોક્ષની સાથે જોડનાર, એટલે કે મોક્ષ તરફ આગળ વધારનાર ન બને તો ખાલી શુભ ક્રિયા થઈને આપણને પુણ્ય આપવા વાળું જ બને. પણ જો આપણે યોગ રૂપ ક્રિયા થાય તો આપણને ઉપયોગી થાય. એટલે એમ કે છે આવા યોગ વાળા મહાત્મા પુરુષોને યોગી કહેવાય છે. તો આપણને એટલીસ્ટ યોગી પુરુષો જે રીતે કરતા હોય છે એની થોડી ઝાંખી થાય કે આપણે કેમ કરવું જોઈએ, કેમ થવું જોઈએ. આપણે એ ઊંચી યોગ દશામાં પહોંચીએ કે ન પહોંચીએ, પણ
એટલીસ્ટ આપણને ખ્યાલમાં રહે કે આપણે આવી જે ક્રિયાઓ છે એને જ્ઞાન ને સમજપૂર્વક થાય તો એ યોગ રૂપ બને. એટલે ત્યાંથી શરૂઆત કરે છે કે પ્રણિધાન આદિ 5 આશય વાળો યોગ હોય તો તે શુદ્ધ યોગ કહેવાય છે. એટલે આપણે સૌ પહેલા શરૂઆત કરી બુકની ત્યારે આ 5 આશયો આવ્યા હતા: પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ. એટલે અત્યારે આપણે ભૂલી ગયા હશું કે આમાં શું શું આવે છે, એટલે આમાં આપણને રિવિઝન થઈ જશે. પણ અહીંયા બીજું શું કે છે, અહીંયા જે પ્રણિધાન આદિ 5 આશય વાળો યોગ હોય એટલે આ 5 છે, 5માંથી એક એમ નહીં, પણ 5 સાથેનો કોમ્પ્રિહેન્સિવ. આ 5 વસ્તુ ઘટતી હોય એવી યોગની ક્રિયા બને તો યોગ રૂપ બને. એટલે 5 આશયો સમજવા જરૂરી છે, જાણવા જરૂરી છે. અને અહીંયા એક મારી પણ ભૂલ થતી હતી કે આશય શબ્દ જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે આશય એટલે ઇન્ટેન્શન. એટલે આપણે એમ કે ધર્મ શા માટે કરવો છે એ આશયની ક્લેરિટી હોવી જોઈએ કે હું સામાયિક કરું છું તો ક્ષમતા ભાવ માટે. પણ એના કરતા અહીંયા જે સમજાવ્યું છે, જે આશય 5 એમાં છે ને એક આપણા અંતરંગ દશાના સ્ટેજને બતાવે છે કે તમારી અંતરદશા કેવી હોવી જોઈએ, આંતરિક પરિસ્થિતિ કેવી હોવી જોઈએ, તમારી તૈયારી કેવી થઈ હોવી જોઈએ. એટલે કે જ્યારે તમે આ ક્રિયા કરો તો તમને એ રીતે ફળે. એટલે અહીંયા આ 5 જે આશય ભેદો કયા છે એને આપણે 5 પ્રકાર તરીકે જ લેવાના. અને 5 વસ્તુ જરૂરી છે. અને એ કેવી જરૂરી છે તો કે આપણી પૂર્વ તૈયારી અથવા તો આપણું ક્વોલિફાયર માર્ક છે કે આપણે એવા તૈયાર સજ્જ થવાનું છે કે આ 5 આશયોથી આપણે સજ્જ હોય, આપણે ફેમિલિયર હોય, બરાબર સમજતા હોય, અને પછી આપણે આવી ધર્મ ક્રિયા, ધર્મ વ્યવહાર કરીએ તો આપણને યોગ રૂપ બને. એટલે એને શરૂઆત જ આપણને 5 આશય પકડાવવા માંગે છે. અને 5 આશયો ઉપયોગી છે. અને 5 આશયોમાં એક જ હોય તો ચાલે એવું નહીં, પણ 5ની જરૂરી છે. એટલે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ એન્ડ વિનિયોગ. એટલે અહીંયા એમ કહે છે કે આ 5 આશય વાળો યોગ હોય તે શુદ્ધ યોગ કહેવાય છે. અને તે મોક્ષ હેતુ છે. મોક્ષ હેતુ એટલે મોક્ષનું કારણ છે. પરંતુ આ 5 આશય વિનાની કરાતી ધર્મ ક્રિયા તે દ્રવ્ય ક્રિયા છે, યોગ સ્વરૂપ નથી. માટે જ મુક્તિનો હેતુ બનતી નથી. અને પુણ્ય બંધનો હેતુ, સ્વર્ગ આદિ સંપત્તિનો હેતુ બને છે. અને જ્ઞાનીઓ એને તુચ્છ ક્રિયા કહે છે. એટલે અહીંયા જે પુણ્ય બંધનો હેતુ, સ્વર્ગ આદિ સંપત્તિનો હેતુ એને તુચ્છ કહે છે. કારણ કે એની તાકાત તો આપણને મોક્ષ અપાવવા જેટલી છે. હવે જે વસ્તુની કિંમત કોઈ ડાયમંડ હોય અને $1 મિલિયન ડાયમંડ હોય ને આપણે કોઈને $100 વેચી દઈએ, એવી રીતે અહીંયા આ ધર્મ ક્રિયાઓ આપણને મોક્ષ સુધી પહોંચાડે એવી, યોગ રૂપ બને એવી છે. એને જો આપણે આ આશય સમજ્યા વગર યોગ એમ કરીએ તો એ ખાલી દ્રવ્ય ક્રિયા થાય. અને એ બહુ તો શું આપે તો કે તમને થોડું પુણ્ય અપાવે, બહુ તો સ્વર્ગ અપાવે. પણ એ તો તુચ્છ છે. મોક્ષની સામે તો એનું કોઈ વેલ્યુ જ નથી. અને છતાંય ઘણીવાર આપણે એમાં ઘણીવાર તો સમજપૂર્વક ખેંચાતા હોય છે કે મને થોડી પુણ્યની પ્રાપ્તિ થાય તો આવતા ભવમાં અથવા તો નેક્સ્ટમાં થોડું કંઈક વધારે બધી અનુકૂળતા મળે, બધી સગવડો મળે. ઘણીવાર એવી જયારે સમજ ન હોય ત્યારે એવી આશા આકાંક્ષા રાખતા હોય છે. અથવા તો ઇનડિરેક્ટલી આપણે શું રાખતા હોય કે આમાં ખોટ તો નથી જવાની, આમાં કંઈ આપણે સારું કરીએ છીએ એટલે કંઈક તો ફાયદો હશે જ ને. જયારે આપણી સમજ ઓછી હોય છે ત્યારે આપણે એવું કહીને મન બનાવી લેતા હોય છે કે ખરાબ કરીએ એના કરતા સારું કરીએ તો શું ખોટું છે, અને આવું સારું કરીએ તો કંઈક તો ફાયદો હશે જ ને. એટલે ત્યારે આપણી મોક્ષમણી દ્રષ્ટિ નથી હોતી. છેક ત્યાં સુધી પહોંચવું છે એ કારણ કે આપણી સંસારની સુખોની, સંસારની સગવડોની એ બધું છોડવાની કે એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી નથી હોતી. એટલે આપણે ક્યાં સંતોષ માની લઈએ છીએ, થોડું સારું કરી લઈએ. સારું તો ગણાય છે ને, થોડું કરી લઈએ, જે પુણ્ય મળે કંઈક સારું થશે એનાથી. એવી ટૂંકી માન્યતાથી થતો ધર્મ એ ઓઘે થતો નથી. એટલે અહીંયા એમને કીધું કે એ મુક્તિ માર્ગનો હેતુ બનતો નથી. એટલે આ 5 આશયો પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ એ કુલ 5 આશય ભેદો છે એ આપણે લઈશું. એમાં 1-2 પેરેગ્રાફ લઈ લઈએ, આપણી પાસે 5 મિનિટ છે. હવે જો કેવી આપણી હવે બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે કે આપણે આવી ધર્મ ક્રિયાઓ કરીએ ત્યારે આપણી અંતરદશા, આપણી આંતરિક પરિસ્થિતિ
અંદર કેવા ભાવો હોવા જોઈએ. એટલે અહીંયા પોતાનાથી આપણે અને હમણાં જ ચારે ભાવનાઓ ડિટેલમાં કરી છે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા. આ લગભગ આશયો વિશેષ એના એ છે અને બીજું વધારે પણ છે, પણ એ તો જરૂર આવી જ જાય છે. એટલે અહીંયાથી જો શરૂઆત જે કરે છે પ્રણિધાનની, તો એમાં શું કે છે? પોતાનાથી ઓછા ગુણ વાળા ઉપર દ્વેષ ન કરવો, પરોપકાર કરવાની ભાવના રાખવી, એટલે કે અન્યને આપણે કંઈ પમાડવું, પહોંચાડવું, આપવું, અનુકંપા સહિત બીજું બધું પણ. એટલે કે પોતાનાથી ઓછા ગુણવાળા પર દ્વેષ ન કરવો, પરોપકાર કરવાની ભાવના રાખવી, પોતાને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે તેમાં આ જ મારું કર્તવ્ય છે એમ ઉપયોગપૂર્વક વર્તવું, તેને પ્રણિધાન કહેવાય છે. અહીંયા બે વસ્તુ ખાસ લીધી એમને, કે આપણી જે કક્ષા હોય, આપણે જે લેવલે હોય એ લેવલની આપણી ધર્મસ્થાનની એન્ટ્રી હોય કે આપણે કરતા હોય, પણ એમાં આપણે ખૂબ જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે તો એ જ મારું કર્તવ્ય છે, અને એમાં આપણે ખૂબ ઉપયોગપૂર્વક પ્રવર્તવું. ઉપયોગને ત્યાં લગાડીને આપણે ઘણીવાર ઘણી ધર્મક્રિયા કરતા હોઈએ છીએ, પણ આપણો ઉપયોગ એમાં ટકતો નથી. આપણો ઉપયોગ અન્ય ચાલી જાય છે. કરતા હોય સામાયિક, અને આપણને નેક્સ્ટ વસ્તુ યાદ આવી જાય કે મારે આ કરીને બહાર જવાનું છે, માર્કેટમાં જવાનું છે, એટલે સામાયિક પતે એટલે મારે આ કરવાનું છે, આ કરવાનું છે. એનો અર્થ શું થયો? કે આપણે સામાયિકની સમાધિ તો ગઈ અને આપણો ઉપયોગ બહાર દોડી ગયો ક્યાંય, અથવા તો કોઈ બીજી વસ્તુમાં જતો રહ્યો. એટલે તો એ ક્રિયા થઈ, સામાયિક થઈ, પણ ઉપયોગ વગર થઈ. એટલે કે આપણો ઉપયોગ, એટલે કે આપણી આંતરિક પરિસ્થિતિ એ ત્યાં ને ત્યાં સ્થિત રહેવી જોઈતી હતી, સામાયિકમાં સમ્યક ક્ષમતા ભાવમાં. એની બદલે આપણે કંઈક બીજા યાદ આવ્યું, બીજું વિચાર આવ્યો. અને ઘણીવાર આપણે આપણું સ્કેડ્યુલ એટલું ટાઈટ રાખતા હોઈએ છીએ કે આપણને આ પછી આ કરવાનું છે, આ પછી આ કરવાનું છે. એટલે જે આપણે અનુષ્ઠાન કે જે ધર્મનું અનુષ્ઠાન કરતા હોય એમાંથી હજી પતે પૂરું થાય એ પહેલા આપણું ધ્યાન બીજે જતું રહેતું. એટલે કે ઉપયોગ જતો રહે છે. 48 મિનિટ ક્ષમતા ભાવમાં જે ઉપયોગ ટકવો જોઈએ તો સામાયિક થાય, પણ એવું સામાયિક આપણને જલ્દી બનતું નથી. એટલે અહીંયા એવું કહે છે કે જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું હોય તેમાં આ જ મારું કર્તવ્ય છે એમ ઉપયોગપૂર્વક પ્રવર્તવું, તે પ્રણિધાન કહેવાય છે. તે એ કોન્સન્ટ્રેશન જોઈએ છે. પણ એ કોન્સન્ટ્રેશન સાથે આગળ બે પણ બીજી કન્ડિશન એ મૂકી દીધી કે ઓછા ગુણવાળા પ્રત્યે દ્વેષ ન કરવો, પરોપકારની ભાવના રાખવી. એટલે આપણે જો વિચારીએ, આપણે ચૈત્ય વંદન, સામાયિક કે કંઈ પણ કરીએ, અને તો આપણે ઈર્યા વૈયા પહેલા કરીએ છીએ. કારણ કે ઈર્યા વૈયા કરવા દ્વારા આપણે આ જ્યારે અનુષ્ઠાન કરીએ એ પહેલા આપણે જે જીવોને કંઈ દુઃખ ઉપજાવ્યું હોય, હિંસા થઈ હોય, તો એની પહેલા માફી માગી લઈએ છીએ. એવી રીતે એ પ્રેપરેશન જે કરીએ છીએ એમ અહીંયા પણ આ પ્રણિધાન પૂર્વક જો કરવું હોય ધર્મસ્થાન, તો એ ધર્મસ્થાન જે પ્રાપ્ત થયું છે એ ઓછા ગુણવાળા પ્રત્યે દ્વેષ ન થવો અને પરોપકાર, એટલે બીજાને પણ આપણે ઉપયોગી થઈએ એવી ભાવના વાળા હોવાની. એટલે એવી અંતઃકરણની તો એ કક્ષા તો હોવી જ જોઈએ. નહીતર આપણે જે કંઈ મેળવવું છે અથવા તો જે યોગરૂપ ક્રિયા કરવી છે એ યોગરૂપ બને નહીં. એટલે એમણે અહીંયા પેલા પ્રણિધાન સમજાવ્યું અને પછી આગળ સમજાવે છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું પ્રાપ્ત ધર્મસ્થાનમાં વધુ વિકાસ કેમ થાય. અને આ બધું આગળના જે પહેલું ચેપ્ટર છે એનો જ સારાંશ છે. એટલે કદાચ તમારે આની ડિટેલ વાંચવી હોય તો, અથવા અમુક એમ થાય કે ના હજુ મારે આની વધારે ડિટેલ જાણવાની જરૂર છે, તો we can switch back to the first chapter, second chapter, and then we can read more detail and refresh it. પણ એ રીતે આપણને અહીંયા અત્યારે જે કંઈ યોગ વિંસિકાનો વિષય છે ફરીથી આમ હોપિંગ કે બે ક્લાસમાં કરી શકીએ તો એવું કરવા ટ્રાય કરશું. ચાલો, વેરી ગુડ. સર્વ મંગલ કોઈ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જેના આજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સોરી બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર હેમેન્દ્રભાઈ. જય જય જિનેન્દ્ર. ચંદ્રભાઈ, ચંદ્રકાંત અને સ્મિતા. હા ચંદ્રકાંતભાઈ, જય જિનેન્દ્ર. અસ્મિતાબેન, જય જિનેન્દ્ર.
એમને પણ બહુ જૂનો સમય અસ્મિતા. જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન, જય નવીન જિનેન્દ્ર ગંગર. નવીનભાઈ. જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન અને જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. બધા સંભાળ રાખજો હવે. આ યસ યસ લાંબો ટાઈમ થઈ જાય એટલે પછી વી ગેટ સ્પોઇલ્ડ અને ક્યાંક ખ્યાલ નથી રહેતો. રાઈટ સૌરભબેન જય જિનેન્દ્ર. સાતામાં સૌરભ. એનું બંધ છે સ્પીકર બંધ છે. નવીનભાઈ કઈ બોલા કે અચ્છા, આવી ગયા નવીન. યોગેશભાઈ સૌરભબેન વાળું બંધ છે. અસ્મિતાબેન. જસુભાઈ જય જિનેન્દ્ર, શાતામાં છો? જસુભાઈને મારે અનમ્યુટ કરવું પડશે. ક્યાં ગયા જસુભાઈ? Yeah. જસુભાઈ ગયા લાગે ના છે છે. જસુભાઈ છે, હર્ષાબેન છે. અસ્મિતાબેન. હર્ષાબેન બોલો બેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર, હર્ષાબેન. પ્રણામ. શાતામાં? કેમ છો? બસ શાતામાં? ઓલરાઈટ. સોરી ટુ હિયર અબાઉટ હેમેન્દ્રભાઈ. યા આઈ થિંક તમે જાણો. હલાદીન જાણતા હશે કદાચ, રાઈટ રાઈટ. પણ મને ખ્યાલ નથી બહુ. હમ ક્યાં અહીંયા જ હતા? હસેન્દ્રભાઈ જય જિનેન્દ્ર, જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર કાકા જય જિનેન્દ્ર. કાકા બીનાબેન દેખાતા પ્રણામ નથી. પ્રણામ તમને. બીનાબેન બાજુમાં જ. ક્યાં ગયા? યારે યારે પ્રણામ. તમે હસનભાઈ બાજુમાં જઈને બેસો બેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માસી મજામાં છે ને? હા હા માસી મજામાં હો. ઓકે ચાલો. સાતામાં આવજો. બધા બધા સ્પીચ સાથમાં રહેજો. બી સેફ. હાજી હાજી હાજી. અને જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર. બધા. જિનેન્દ્ર. આવજો. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. ચાલો આવજો. આવજો. જય જિનેન્દ્ર everybody. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ, thank you. See you next second. See you next week. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સાહેબ. પછી કાલે છે રમેશભાઈ ખાનદાર હાજી અને પરમ દાડે પાછા ગિરીશભાઈ. હાજી. ઓકે. જય થેન્ક યુ. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. થેન્ક યુ. તો હસનભાઈ બંધ કરો હવે. હા બંધ બંધ બંધ.